એમને કેમ છો નિયતિબેન? બસ હું બરાબર. તમે કેમ છો? સેટ થઈ ગયા? હા, થઈ ગઈ સેટ. છે ને મિત્ર જોડે છે એટલે બહુ વાંધો ના આવે સેટ થવામાં. હા, એ તો છે, એ તો છે. અને તમે ઘણા વખતે ઘરની વતનની નજીક ગયા છો એટલે એ પાછો ચાપ અલગ હોય આખો. સાચી વાત. 11 વર્ષ પછી. 11 વર્ષ પછી એ જે ઘણું તપ કર્યું પછી ફળ પ્રાપ્ત થયું છે. હા, એટલે શું થયું, રામાયણ વાળો વનવાસ નહીં મળ્યો, મહાભારત વાળો મળ્યો. 12 વર્ષે પૂરું. અને સારું થયું 14 પૂરા ના થયા, નહીતર નથી કરવા આપણે. એટલે શું પેલું અહીંયા હવે બહુ જૂના મિત્રો છે એટલે એવું લાગતું નથી કે નવી કોલેજ છે એમ. હા, એ બરાબર છે. અચ્છા, આજે સરસ સરોજ પાઠકનો વાર્તા સંવાદ આપણે જે આયોજિત કર્યો એનું છેલ્લું સત્ર છે. તો ભાઈ કાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોજિત્રા દ્વારા આયોજિત ગુજરાતી વિભાગ અને જ્ઞાનધારા IQAC ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આજના વાર્તા સંવાદમાં ઉપસ્થિત વક્તા શ્રી નિયતિબેન, વિભાગ અધ્યક્ષ ડોક્ટર જિગ્નેશ ઠક્કર, અન્ય અધ્યાપક મિત્રો, જિગ્નેશભાઈ નામ નથી બોલતી, સૌ જે ઉપસ્થિત છે તમામનું હું આ મંચ પર હાર્દિક સ્વાગત કરું છું. આજના અંતિમ સત્રનો આપણે આ લાવો લઈશું અને બહુ સરસ ને મીઠડા આ જિગ્નેશભાઈ પાછળ સરસ ચકલીઓ બોલે છે, કલરવ થાય છે ક્યારનો. હું કહેવાની હતી કે કોયલે વચ્ચે એકાદ ટવકો કરી ગયું એવું લાગ્યું મને. તો નિયતિબેન પણ એટલું સરસ બોલે છે, તમને એવું લાગશે કે કોઈ આમ કોયલ ટવકાર કરી રહી છે. ગાય છે પણ સરસ, અવાજ પણ બહુ મીઠો છે અને આજે આપણે એમને સાંભળવાના છીએ એ પણ એક લાવો છે. નિયતિબેન અમે બહુ જૂના મિત્રો છીએ, તો આજે બહુ આનંદ છે કે અમે આ રીતે આ મંચ પર પહેલી વખત મળી રહ્યા છીએ. તો હું ખૂબ હૃદયપૂર્વક એમનો આવકાર કરું છું અને ગુણવંત વ્યાસ સર ને બધા, શીલા વ્યાસ મેડમ ને બધા જોડાતા હોય છે જોડે, એટલે વક્તવ્ય પછી આપણે સંવાદ કરી શકીશું. તો સમય વધારે ના લેતા હું મંચ આપને સુપ્રત કરું છું કે ફરી એકવાર હાર્દિક અભિનંદન, સ્વાગત અને તમે મળ્યા એનો ખૂબ આનંદ. એ સાથે આપણે વાત શરૂ કરીએ. નિયતિબેન આજે સરોજ પાઠક, આધુનિક વાર્તાકાર સરોજ પાઠકની વાર્તા કલા વિશે વાત કરવાના છીએ, તો આપણે એમને સાંભળીએ અને આજનો લાવો લઈએ. નિયતિબેન પ્લીઝ. એક સેકન્ડ. એમનો પરિચય આપવા માટે હું જિગ્નેશભાઈને વિનંતી કરું. હું પરિચિત છું એટલે હું ભૂલી ગઈ કે એનો પરિચય બીજાને આપવો પડશે. વિદ્યાર્થીઓને આપણે જો કે વાત તો થઈ હતી પણ ઉત્સાહમાં તમે વિદ્યાર્થીઓને આપણે પરિચય કરાવી દઈએ. ડોક્ટર નિયતિ અંતાણી, ગુજરાતી ભાષા સાહિત્ય સાથે જોડાયેલા, અમારી જ બેચના GPSC પાસ કરીને અધ્યાપક તરીકે પ્રથમ આવેલા અને અધ્યાપક તરીકે અમારી આખી બેચમાં પ્રથમ આવેલા અને અધ્યાપક તરીકે શરૂઆતમાં અમદાવાદ અને પછી અત્યારે જે સ્થળ ગુજરાતની અંદર ગજવી રહ્યું છે કે ભાઈ ધાર્મિક સ્થળોમાં જે દબાણ હટાવવાની કામગીરી ચાલી છે ને એમાં ચોટીલામાં જે રીતે કામગીરી થઈ છે, તો શ્રી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આર્ટ્સ કોલેજની અંદર તેઓ પોતે ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજની અંદર ફરજ બજાવે છે અને ગુજરાતી ભાષાના આમ પ્રતિષ્ઠિત કહી શકાય ધીરે ધીરે આમ પોતાનું આમ અલગ રૂપ નિખારી રહ્યા છે. વાર્તા હોય, કવિતા હોય, કવિ સંમેલનોમાં પણ તમે એમને જોશો. એમની પાસેથી શીખવા જેવું ઘણું બધું છે. છંદ ઉપર હું આજે એમને ખાતરી આપું છું કે ચોક્કસ અમે તમારી પાસેથી આવતા સેમિસ્ટરમાં, નવા વર્ષમાં અમે એક છંદ વિશેનો કાર્યક્રમ ગોઠવીશું ને એ ઓફલાઈન ગોઠવીશું, જેની આપણે અને અત્યારથી તમે એની મંજૂરી આપશો એવી અમને આશા પણ છે અને એ રીતે આપણે ફરી એ મળીશું એનું વચન લઉં છું. એ છંદ સરસ રીતે છંદ ઉપર કામ છે. એમનું સંચાલન પણ એટલું સરસ છે. સંચાલન પણ સરસ રીતે ગુજરાત સાહિત્ય અકાદમી હોય, ગુજરાત સાહિત્ય પરિષદ હોય કે રાજ્ય સરકારના કાર્યક્રમ હોય, એવા કાર્યક્રમોમાં પણ તે સરસ સંચાલન કરી જાણે છે. તો આવા સરસ વક્તા મેં એમને કહ્યું હતું, મેં એમનું હું સરોજ પાઠક ઉપર સર્ચ કરતો હતો યુટ્યુબ પર, એટલે મને એમનું વ્યાખ્યાન મળ્યું. પછી મેં સાંભળ્યું, પછી મેં એમને તરત જ સાંજે જ કોલ કર્યો. મેં કીધું તમારું આ રીતે ગોઠવવું છે, તો મને કે ચોક્કસ આપણે ગોઠવીએ. તરત જ આ પાડી દીધી. પણ તારીખમાં એ એક કાર્યક્રમમાં જોડાયેલા હતા એટલે ફરી
આપણે એ રીતે 2 દિવસ લેટ અને એ રીતે આપણો કાર્યક્રમ થોડોક એ રીતે ગોઠવ્યો અને આખું સંચાલન આપણે કર્યું. તો આજે એવા વક્તા છે ડોક્ટર નિયતિ અંતાણી કે જેઓ વાર્તા, કવિતા, નવલકથા બધા ઉપર કહીએ તો ગુજરાતી સાહિત્યના મર્મને પારખનાર એવા જિજ્ઞાસુ અને અભ્યાસુ વક્તા આપણી પાસે છે. તો આપણે એમનો લાવો લઈએ અને સરોજ પાઠકની વાર્તા કલા વિશે એમને આપણે સાંભળીએ. નિયતિબેન. ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ, વર્ષાબેન. બંને મિત્રો છે એટલે આનંદ થાય જ જોડાતા, અને વિદ્યાર્થીઓ સાથે વાત કરવાની હોય એનાથી મજાની વાત કોઈ હોતી જ નથી. એટલે સૌથી પહેલા તો હું શ્રી ભાઈ કાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોજિત્રા એના સમગ્ર પરિવારનો અને ખાસ કરીને આચાર્ય શ્રી ડોક્ટર ભરતભાઈ પરમાર તથા મિત્રો જિગ્નેશભાઈ, વર્ષાબેન અને સમગ્ર કોલેજ પરિવારનો પહેલેથી જ હું આભાર માનું છું કે એક આવા સરસ ઉપક્રમમાં મને જોડી. અને મને કાયમ એમ થાય કે જ્યારે કોઈ કોલેજ વ્યાખ્યાન માટે બોલાવતી હોય કે વ્યાખ્યાન કોઈ મુદ્દા ઉપર વાત કરવાનું આપણને કહે, એટલે મને એમ થાય કે જેમ એક માં પોતાના બાળકને બીજે ક્યાંક વિશ્વાસ આપીને મૂકે, એમ દરેક જ્યારે કોઈ વક્તાને બોલાવે ત્યારે પોતાના બાળકો, પોતાના વિદ્યાર્થીઓ અન્ય અધ્યાપકને સોંપતા હોય છે. તો એ મને કાયમ આનંદ થાય કે મારા પર વિશ્વાસ રાખીને કોઈ અધ્યાપકો મિત્રો જે છે એ પોતાના વિદ્યાર્થીઓ મને સોંપે છે. અને પાછો વિષય કેવો સરસ, સરોજ પાઠકની વાર્તાઓ વિશે. આમ તો આ આખો 8 દિવસનો ઓનલાઈન કોર્સ બહુ સરસ ઉપક્રમ જિગ્નેશભાઈ અને તમે ને તમારા વિભાગે આ આખો આયોજિત કર્યો, એટલે અભિનંદનને પાત્ર છો. કારણ કે સરોજ પાઠક એ એવા વાર્તાકાર છે અથવા એવા સર્જક છે, હું કહીશ કે કદાચ તમે એમને પ્રથમ વખત વાંચો તો એ ફટ દઈને ગળે ઉતરી જાય, સમાજમાં આવી જાય એવું થતું નહોતું. અને આપણા વિદ્યાર્થીઓ જે ઉંમરમાં અત્યારે હોય છે એ ઉંમરમાં સરોજ પાઠકને સમજવા અને ગ્રહણ કરવા એ બહુ નિસ્બત મહેનત અને બહુ પરિપક્વતા માંગી લે એવું આખું કામ છે. એટલે સરોજ પાઠકને વિદ્યાર્થીઓ સુધી સરળતાથી કેવી રીતે પહોંચાડવા, સરોજ પાઠકના ભાવ વિશ્વમાં અને ખાસ કરીને એમની જે આખી વાર્તા કળા છે, કથન કલા આખી જે છે, એમની જે શૈલી છે એમાં પહોંચાડવા, અને એમનું જે આખું ભાવ વિશ્વ અને સંવેદન વિશ્વ છે એમાં એના સુધી વિદ્યાર્થીઓને લઈ જવા, જેથી કરીને ક્યાંય એમને ગોખવાની જરૂર ના પડે. પણ હવે જ્યારે મને વિશ્વાસ છે કે તમારો આજે આખો 8 દિવસનો આ આખી કાર્ય શિબિર થઈ, આ કાર્યશાળા થઈ, હવે તમે જ્યારે સરોજ પાઠકને વાંચશો ત્યારે એમને વાંચવાના નવા પરિમાણો તમે ખુલી ગયા હશે. કારણ કે આખી શિબિર થઈ એમાં બધા જ વક્તા અધિકૃત હતા, અને જે એક એક વાર્તાઓ પસંદ કરીને એના વિશેની જે ચર્ચા અને બધું થયું કે જે તમારા સુધી આસ્વાદ પહોંચાડ્યો, પરિમાણો ખોલ્યા, એટલે વિદ્યાર્થીઓને સરોજ પાઠકને જોવાની એક નવી રીત આના દ્વારા મળી છે. આમ તો તમારા અભ્યાસક્રમની અગત્યની અને ઘણી બધી વાર્તાઓ તમે આ છેલ્લા 7 દિવસથી એના વિશે, એક દિવસ જીવન સર્જન વિશે વાત થઈ છે. જિગ્નેશભાઈએ પોતે પણ એક વાર્તા કલા સંદર્ભે પણ એમણે પણ વાત કરી છે, અને સરોજ પાઠકની જાણીતી વાર્તાઓ સંદર્ભે પણ વાત થઈ ચૂકી છે તમારે. તો મારે આમ જુઓ તો નવું કાંઈ નથી કહેવાનું, પણ હું થોડીક એમની વાર્તાના લક્ષણો સંદર્ભે તમારી સાથે વાત કરીશ. અને જે વાર્તાઓની ચર્ચા થઈ ગઈ છે એના સિવાયની 2-3 બીજી મને જે બહુ ગમતી વાર્તાઓ છે એમની, એના વિશે હું થોડીક વાત કરીશ. અને ઓનલાઈનનું માધ્યમ છે એટલે કદાચ સમય આગો પાછો થાય તો જિગ્નેશભાઈ અનુકૂળ સમય યોગ્ય રોકી જ દેજો, એટલે સહેજે સંકોચ ન રાખતા. તો આપણે વાત કરીએ સરોજ પાઠકની ટૂંકી વાર્તાઓની. જ્યારે આપણે ટૂંકી વાર્તાની વાત કરીએ છીએ તો આપણે જાણીએ છીએ કે આપણી ટૂંકી વાર્તા તો ગોવાલણીની ગોરસીથી શરૂ થઈ ગઈ છે. એટલે આમ જુઓ તો જ્યારે પહેલવેલી ટૂંકી વાર્તા ગુજરાતી સાહિત્યની રચાઈ ત્યારથી જ એક નારી અને તેની સંવેદના એના મુખ્ય પાત્ર તરીકે, એના મુખ્ય ભાવ તરીકે ટૂંકી વાર્તામાં આવે છે.
ધૂમકેતુ આપણે જાણીએ છીએ આપણા નવલિકા સમ્રાટ કહેવાય છે. એ કહે છે કે ટૂંકી વાર્તા સંદર્ભે શું કહે છે, ટૂંકી વાર્તા એ તણખો છે, એ વાત તો એ કરે જ છે, પણ બીજું એક સરસ ઉદાહરણ એ આપે છે કે ફૂલની કળી જે હોય એની આછી સુગંધમાં જે માધુર્ય હોય તે પ્રફુલ્લ પુષ્પ કરતા જુદું હોય. પ્રફુલ્લ પુષ્પ એટલે આખું ખીલેલું પુષ્પ હોય અને એની જે સુગંધ હોય અને ફૂલની જે કળી હોય એની જે સુગંધ હોય, બંનેમાં તફાવત હોય છે. પણ એ કળીનું પણ પોતાનું માધુર્ય અને પોતાનું આગવું સુગંધ હોય છે. એટલે વધારે માધુર્ય મેળવી લેવું, વધારે સુગંધ મેળવી લેવી, એના કારણથી કોઈ કળીને પરાણે છિન્ન ભિન્ન કરી નથી નાખવાની. જો એ કરશો તો તમે એનું માધુર્ય ગુમાવશો, એવું ધૂમકેતુ કહે છે. અને એમ પણ કહે છે કે નવલિકા એટલે કે ટૂંકી વાર્તા એ પણ આ ફૂલની કળી જેવી છે. એનું માધુર્ય જે છે એ સમગ્ર સ્વરૂપમાં જેટલું નથી એના અંશમાં એટલું એના અંશમાં જ. એટલે ટૂંકી વાર્તા છે એ કદાચ કોઈ જીવનની એવી ક્ષણને, એક એવી ચોટને આપણી સમક્ષ મૂકી આપે છે. એટલે ટૂંકી વાર્તાનો જે વિવેચક હોય ને એને સમગ્ર સ્વરૂપના સંદર્ભમાં પણ આખી વાત જોવાની છે અને એની અંદર જે અંશનો ઉલ્લેખ છે એની પણ વાત કરવાની છે. હવે આપણે જાણીએ છીએ કે સરોજ પાઠકે પ્રેમ ઘટા ઝુકાઈ લગભગ 1959 એમનો આ પહેલો વાર્તા સંગ્રહ પણ બહાર પડ્યો છે. એટલે મારો અસબાબ મારો રાગ, તમે વિચાર કરો કે 40 અને 25 વર્ષ આપણા, એટલે લગભગ 60-65 વર્ષ પહેલાથી સરોજ પાઠક છે એ આ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પોતાનું એક આગવું અસ્તિત્વ ઊભું કરી રહ્યા હતા. મારો અસબાબ મારો રાગ કે વિરાટ ટપ્પુ, તથાસ્તુ, હુકમનો એક્કો અને મરણોત્તર એમનો વાર્તા સંગ્રહ હું જીવું છું, તો એ બધા વાર્તા સંગ્રહો તેમણે આપ્યા છે. પછી એમના પતિ રમણભાઈ પાઠક સાથે તેમણે પ્રીત બંધાણી એવો સંયુક્ત રીતે વાર્તા સંગ્રહ પણ આપ્યો છે. નવલકથા ક્ષેત્રે પણ તેમનું પ્રદાન જાણીતું જ છે. નાઇટમેર થી કોણ વાકેફ ના હોય. એ સતત 25 વર્ષ સુધી કોલમિસ્ટ, ગુજરાત મિત્રમાં કોલમિસ્ટ પણ રહ્યા છે. એમનું વિવેચન ક્ષેત્રે પણ, નિબંધ ક્ષેત્રે પણ ઢગલાબંધ કામ છે. એમાંથી આપણે એમનો એકોક્તિ સંગ્રહ પણ આપણને પ્રાપ્ત થાય છે. તો એ બધામાંથી આપણે એમના વાર્તા સંગ્રહ વિશે અથવા તો એમની વાર્તા કલા વિશે વાત કરવાની છે. અને જ્યારે મારે પ્રથમ વખત આમ સરોજ પાઠકને વાંચેલા હોય, વાર્તાકાર તરીકે આપણે સતત વાંચ્યા હોય, પણ જ્યારે એમના વિશે ક્યાંક બોલવાનું આવે કે એના વિશે કંઈક લખવાની વાત આવે ત્યારે એ વાર્તાઓમાંથી ઘણી બધી વાર પસાર થવું પડે છે. કારણ કે મેં કીધું એ પ્રમાણે કે માત્ર વિદ્યાર્થીઓ માટે નહીં, કોઈ પણ ભાવક માટે સરોજ પાઠક પહેલી જ વારમાં ગળે ઉતરી જાય, પહેલી જ વારમાં પૂરા ખુલી જાય એવા વાર્તાકાર નથી. એમની કથન કલાની કેટલીક ટેકનિકો છે જે આપણે કદાચ વારંવાર એમાંથી પસાર થઈએ તો ધીમે ધીમે ખુલતી હોય છે. અને રોજ એમાંથી પસાર થઈએ, એમાં થોડી વાર થોભી જઈએ, થોડી વાર કેટલાય વિચારો આવે અને જેમ જેમ એમની વાર્તાઓમાંથી પસાર થઈએ ક્યારેક એવું પણ બને કે એ વાર્તા પૂર્ણ થયા ભેગા આપણું મગજ પણ શૂન્ય થઈ જાય, આંખો ભીની થઈ ગઈ હોય, ક્યાંક ડૂમો બાજી ગયો હોય, અથવા તો કેટલીક વાર્તાઓ પૂર્ણ થાય તો હાશ પણ અનુભવાય છે. આ સરોજ પાઠકની વાર્તાઓની એક વિશેષતા પણ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક એ સંવેદનાઓ આપણે પણ ક્યાંક ને ક્યાંક અનુભવેલી છે. હજુ વિદ્યાર્થીઓ, તમારી ઉંમર તો નાની છે એટલે હજુ જીવનને જોવાની તમારી રીતિ એટલી બધી વિકસિત ના થઈ હોય, પણ જેમ જેમ તમે જીવનમાં આગળ વધશો, જીવનના અનુભવો મેળવશો, એમ સરોજ પાઠકને ધીમે ધીમે તમે સમજતા પણ જશો. સરોજ પાઠકની વાર્તાઓ જે છે એનું કથા વસ્તુ, એની કથન રીતિ, એની ભાષા, હું થોડાક ઉદાહરણો આપીશ તમને. પછી આરંભ અને અંત, એમનો જે આરંભ છે એમની વાર્તાઓનો એ જિજ્ઞાસા પ્રેરક છે આખો, અને અંત છે એ અણધાર્યો ચોટદાર છે. અને ટૂંકી વાર્તા માટે તો આ બહુ જરૂરી છે. ટૂંકી વાર્તામાં જે અગત્યનું છે એનો એક જિજ્ઞાસાથી શરૂ થતો, એક રહસ્યથી શરૂ થતો આરંભ અને સ્ફોટ થતો એવો એક ચોટદાર કે એવો અણધાર્યો અંત, તો અને પ્રયોગશીલતા પાછી એમની વાર્તામાં.
તો આ બધા લક્ષણો સરોજ પાઠકની વાર્તામાં આપણને જોવા મળે છે. અને એટલું યાદ રાખવું કે સરોજ પાઠકની વાર્તાઓના ભાવક થવું હોય તો એ ભાવકે સજ્જ હોવું બહુ જરૂરી છે. આપણી પોતાની દ્રષ્ટિ વિકસિત હોવી જોઈએ, આપણા વિચારો મોકળા હોવા જોઈએ અને સાહિત્ય વિશેની આપણી એક સમજ છે એ વિશાળ અને બૃહદ હોવી જોઈએ. તો તમે સરોજ પાઠક સુધી સહેલાઈથી પહોંચી શકો છો. આ બધી વાર્તાઓ ક્યાંક ને ક્યાંક આપણી છે, ક્યાંક મારી છે, ક્યાંક તમારી છે. આ વાર્તાઓમાં નારી તો છે જ, પણ માત્ર નારીની સંવેદના છે એવું નથી. અહીંયા નર પણ છે. મારા ખ્યાલ મુજબ તમારે દુષ્ચક્ર વાર્તા વિશે પણ વાત થઈ તો એમાં તમે જોયું હશે કે આખું જે પેલો લેડીઝ ટેલર છે એની કેવી સંવેદના, માનવ મનના કેટલા બધા ગૂઢ સાવ અંદર ખૂણામાં સંગ્રહી રાખેલા ભાવ જે છે એ આ વાર્તાની અંદર બહાર આવે છે. આપણે કલ્પના પણ ના કરી હોય અને એ લેડીઝ ટેલર જે છે એના કેટલા બધા ભાવ એની અંદરથી બહાર આવે છે. એટલે નારી અને નર એ બંને સરોજ પાઠકની વાર્તામાં છે અને બંનેના જે આંતરમનમાં આપણા ગૂઢ ક્યાંક મનની અંદર બોક્સમાં તાળું મારીને સંગ્રહેલા જે ભાવ છે, સંવેદનો છે, આપણા મનોસંચલનો છે, જે ક્યાંક ને ક્યાંક અત્યારે પણ આપણે વાતો કરતા હોઈએ તો બની શકે કે મારું મગજનો એક ભાગ કોઈક બીજા વિચારોમાં હોય, તમારા મગજનો એક ભાગ કોઈ બીજા વિચારોમાં સતત ચાલતો હોય. આપણા જે આ સંવેદનો ને સંચલનો છે એ આ સરોજ પાઠકની વાર્તામાં આવે છે. હવે આ બધા જ સંચલન, આ બધા જ સંવેદન સનાતન છે. મેં કીધું ને કે આ મારી તમારી બધાની વાર્તા છે. આ ખાલી દુષ્ચક્રના લેડીઝ ટેલરની જ વાત નથી કે આ પેલી સારિકા પિંજરસ્તાની નાયિકાની જ વાત નથી કે જેના મનમાં આ ભાવ છે. તમે વિચાર કરો કે આ કેટલી મોટી વાત કે ઘણી વખત સ્ત્રી માટે વૈધવ્ય વરદાન રૂપ બની જતું હોય છે. આવા એંગલથી કે આવા ખૂણાથી તો આપણે વિચાર્યું પણ નથી હોતું. આપણે તો હંમેશા એવું જ માનીએ છીએ કે સ્ત્રી માટે વૈધવ્ય એટલે માત્ર દુઃખ, પણ એવું ઘણીવાર નથી હોતું. કારણ કે એ જે ગુંગળામણ હોય છે ઘણી વખત તો એ ક્યારેક વૈધવ્ય પછી મોકળાશમાં પરિણમી જતી હોય છે. હવે આ વિચાર છે એ આમ જુઓ તો ક્યાંક ને ક્યાંક જે આ પીડામાંથી કદાચ પસાર થતું હશે, અંદર ક્યાંક ઊંડે આવી કોઈ પણ પ્રકારની એક ભાવના, સંવેદના રહેલી જ હોય, જે સરોજ પાઠકે પ્રતીક આપીને આખી પિંજરા અવસ્થાની વાત છે સારિકાની એવી રીતે ખોલી આપી છે. એટલા માટે આ જે સનાતન સંવેદનોની વાત સરોજ પાઠક કરે છે જે કાયમી છે. મેં કીધું એ પ્રમાણે 60-65-50 વર્ષ પહેલા લખાયેલી વાર્તાઓ, પણ એનું જે ભાવ વિશ્વ છે એ આજે પણ એટલું જ ઉપલબ્ધ છે, આજે પણ એટલું જ અપેક્ષિત છે. તો એટલા માટે આ વાર્તાઓ આજે પણ તમે વાંચો તો એ આજે પણ એટલી જ ઉપસ્થિત છે. અહીંયા પ્રેમમાં મિલન પણ છે, અહીંયા પ્રેમમાં ભગ્નતા પણ છે, જેને આપણે બ્રેકઅપ કહીએ છીએ. બરાબર ને? તો પેલા રંગ વાદળિયા વિશે પણ તમારે વાત થઈ. તો એ કેવી સરસ પ્રણયની આમ હળવી શૈલી, અને અત્યારે તો આ જેન્ઝી છે એના માટે તો આ બહુ જેને કહે કે ભેગા થયા અને જાતની શિપમાં રિલેશનશિપ કરતા પણ પેલી સિચ્યુએશનશિપ ને બધામાં જેમાં એ ફરે છે ત્યાં તો એ રંગ વાદળિયા કેટલી જેને કહેવાય કે ઉપસ્થિત એવી વાર્તા છે આજના સમયગાળા માટેની. હું તમને સ્વયંવર વાર્તા વિશે પણ વાત કરીશ. મને લાગે છે કદાચ તમારા આ આખી શ્રેણીમાં સ્વયંવર વાર્તા લેવાઈ નથી, તો એ હું તમને વાત કરીશ કે એને કઈ રીતે સ્વયંવરનો આખો નવો કોન્સેપ્ટ, નવો સંદર્ભ સરોજ પાઠક છે એ ખોલી આપે છે. તો એના વિશે પણ આપણે થોડીક વાત કરીશું કે શા માટે સરોજ પાઠકની વાર્તાઓ અત્યારે પણ એટલી જ ઉપસ્થિત છે. અહીંયા પ્રેમમાં થતા અપમાનની, અવમાનની પણ કથા છે અને સ્વમાનની પણ કથા છે. અહીંયા દંપતી પ્રેમ પણ છે અને દંપતી પ્રેમનો પણ છે. હવે સરોજ પાઠક જ્યારે વાર્તા વિશ્વમાં, ગુજરાતી સાહિત્યમાં પોતાની વાર્તા લઈને પ્રવેશ્યા ત્યારે તે વખતના બહુ જ જાણીતા અને આપણા પ્રસિદ્ધ એવા વાર્તાકાર ગુલાબદાસ બ્રોકર એ એમ કહે છે કે જીવ વિજ્ઞાન કહે છે કે આપણા બધામાં, એટલે કે પુરુષોમાં અને સ્ત્રીઓમાં, બધામાં પાછા પુરુષના અને સ્ત્રીના બંનેના અંશો રહેલા છે. હું થોડીક સરળ કરું આ વાતને. ગુલાબદાસ બ્રોકર એમ કહે છે કે પુરુષમાં ક્યાંક ને ક્યાંક થોડાક સ્ત્રીના અંશો રહેલા હોય છે અને સ્ત્રીમાં ક્યાંક ને ક્યાંક પુરુષના અંશ રહેલા હોય છે. એટલે કેટલાક ગુણ પુરુષના સ્ત્રીમાં હોય છે અને સ્ત્રીના પુરુષમાં હોય છે.
અને આ જ એ સ્ત્રી અને પુરુષની વિશેષતા છે. એટલા માટે કરીને જ પુરુષો અને સ્ત્રીઓ એકબીજાને સમજી શકીએ છીએ. પણ સ્ત્રી જે છે એમાં સ્ત્રીના અંશની પણ વિશેષતા છે અને પુરુષમાં પુરુષના અંશ વિશેષતા છે અને માટે જ આ સહ અસ્તિત્વ છે. આ જીવ વિજ્ઞાનની પરિભાષા ગુલાબદાસ બ્રોકર કરે છે. હવે શા માટે એ સરોજ પાઠકની વાર્તા સંદર્ભે આવું કહે છે? તો આ જે અવલોકન છે ને એ બધા નથી કરી શકતા હોતા. એટલે કે પુરુષમાં સ્ત્રીના કયા અંશ રહેલા છે કે સ્ત્રીમાં પુરુષના કયા અંશ રહેલા છે એ અવલોકન બધા સર્જકો કરી નથી શકતા હોતા. કારણ કે બહુ ગૂઢ, બહુ જૂજ અને બહુ જટ નજરે પડે એવા નથી હોતા. તો એ જે નિરીક્ષણ છે, એ અવલોકન છે, એ એક અંતર્ગત સૂઝ હોય જેને અંગ્રેજીમાં આપણે સિક્સ્થ સેન્સ કહીએ, તો એના દ્વારા જ એ ખબર પડે અને એટલા માટે એ કળાના માધ્યમ દ્વારા એનું નિરૂપણ થાય. તો સરોજ પાઠક છે એ આ રીતે પોતાની વાર્તામાં આ અંશોને લઈને આવે છે. એટલે ઘણી વખત એવું પણ થતું હોય છે કે પુરુષ પુરુષને પૂરો સમજી નથી શકતો હોતો અને સ્ત્રી સ્ત્રીને પૂરું સમજી નથી શકતી હોતી, પણ બંને એકબીજાને, પોતાના વિજાતીય પાત્રને બહુ સરળતાથી પામી શકતા હોય છે. આમાં તમે છે ને, મને અહીંયા કાયમ મુનશી પણ યાદ આવે. આમ ભલે એમના માટે એવું કહેવાયું હોય કે મુનશી પોતાની નવલકથાઓમાં સ્ત્રીને ખૂબ ઊંચે લઈ જાય છે આખી નવલકથામાં અને પછી અંતે એને શિખર ઉપરથી ધક્કો મારે છે. પણ મારું કાયમ એવું કહેવું છે કે જેવી રીતે બંગાળી સાહિત્યમાં રવિન્દ્રનાથ ટાગોર અને શરદ બાબુ સ્ત્રીને સમજી શકે છે, એટલું જ ગુજરાતી સાહિત્યમાં બક્ષીબાબુ અને કનૈયાલાલ મુનશી સ્ત્રીને બહુ જ ગૂઢ એના જે સંવેદનો છે એને સમજી શકે છે. અને સરોજ પાઠક આ સ્ત્રીના અને પુરુષના બંનેના જે આ ગૂઢ સંવેદનો છે એને સમજી અને લઈ આવે છે. જ્યારે સરોજ પાઠક ટૂંકી વાર્તા, ગુજરાતી ટૂંકી વાર્તા સાહિત્યમાં અથવા તો ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ કરે છે, તે સમયે કુંદનિકા કાપડિયા છે, સુવર્ણા રાય છે, સરલા જગમોહન છે, ધીરુબેન પટેલ છે, વસુબેન છે, આ બધા જ મહિલા સાહિત્યકારો તે વખતે પોતાની સફરની શરૂઆત કરી ચૂક્યા હતા અને દરેકનું પોતાનું એક નોખું નામ છે અને એ બધામાં સરોજ પાઠક પણ ઊંચા ગજાના લેખિકા તરીકે ઓળખાયા છે. એમના અંગત જીવનને કે એની અહીંયા આપણે ચર્ચા નથી કરતા. હા, સ્વાભાવિક રીતે અંગત જીવન છે એ સર્જન ઉપર અસર પાડે જ, પણ એના વિશે અત્યારે આપણે વાત નથી કરવાની, એ તમારે થઈ ગયેલી છે એટલે હું એમાં પડતી નથી. એટલે અન્ય સ્ત્રી વાર્તાકારોની જેમ જ નારી જીવનની સૂક્ષ્મ અને પ્રેમાળ સંવેદનાને અને તેની વ્યથાને સરોજ પાઠક છે એ પોતાની વાર્તામાં નિરૂપે છે. પણ સરોજ પાઠક એ ફેમિનિસ્ટ નથી, એટલે કે એ કોઈ ખોટા પક્ષપાત કે પુરુષ દ્વેષી પોતાની વાર્તામાં ક્યાંય બનતા નથી અને આ બહુ જરૂરી છે. ઘણી વખત નારી ચેતનાની કે નારીવાદની વાત કરતા કરતા નારીને થતા અન્યાયની વાત કરીએ અલગ વસ્તુ છે કે નારીની ચેતનાની વાત કરીએ અલગ વસ્તુ છે, પણ એમાં પુરુષનો દ્વેષ કરવો કે પુરુષને અન્યાય કરી બેસવો તો આ બહુ પાતળી ભેદરેખા છે અને સર્જકે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું રહ્યું. એટલે સરોજ પાઠક એમાંથી બચી શક્યા છે. એટલે એમની વાર્તાઓમાં નારીની સંવેદના અને વ્યથા ચોક્કસ છે, પણ પુરુષ પ્રત્યેનો દ્વેષ આપણને ક્યાંય જોવા મળતો નથી. અને ખાસ કરીને મધ્યમ વર્ગની સ્ત્રીઓના જે માનસિક આઘાત પ્રત્યાઘાતો છે એનું એ સરસ મજાનું આલેખન પણ પોતાની વાર્તામાં કરે છે. અને એમની વાર્તા સૃષ્ટિમાં એમણે ખાસ કરીને માનવીનું મન આલેખવાનો વિશિષ્ટ પ્રયોગ અને પ્રયાસ કર્યો છે. જીવનના જે વિવિધ સ્તર હોય, વિવિધ તબક્કાઓ હોય, એમાંથી એમણે કથા બીજ મેળવ્યું છે અને પછી એને પોતાની કળાથી, પોતાની વાર્તા કળાથી સિંચી અને આખું રસપ્રદ વટવૃક્ષ બનાવ્યું છે. એટલે જીવનના વિવિધ તબક્કાઓ અને સ્તરોને સ્પર્શી એમાંથી કથા બીજ મેળવી અને રસપ્રદ રીતે વાર્તા કહેવાનો કિમિયો એ સરોજ પાઠકની કારીગરી છે એમ કહીએ તો પણ ચાલે. અને
જીવનની અતિ મહત્વની ક્ષણ, એટલે જેને ગૌણ છે એટલે અને તો ટૂંકી વાર્તાનું પાછું પ્રમુખ લક્ષણ છે કે અતિ મહત્વની ક્ષણ જ છે એ ટૂંકી વાર્તામાં કેન્દ્ર સ્થાને હોવી જોઈએ. એટલે વધારાનું બધું ટાળી જે ગૌણ છે એને પણ ટાળી નાખ્યું છે અને માત્ર ને માત્ર એ અતિ મહત્વ ગણાતી ક્ષણને જ કેન્દ્રમાં રાખીને એમણે પાત્રના સંવેદનને વાચા આપી છે અને પાત્રના સંવેદનને આપણે પણ તીવ્રતાથી અનુભવી શકીએ એ માટે એ પ્રતીકો યોજે છે. તમે જે વાર્તાઓ આખી જે દુષ્શુક્રની વાત છે કે પછી આ સારિકા પિંજરાસ્તા વાત, તમે જો રંગ રંગ વાદળિયા, તો આ બધામાં ક્યાંક ને ક્યાંક જે પ્રતીકો આવે છે તો એને કારણે આપણે જે સંવેદના છે એની તીવ્રતા આપણે અનુભવી શકીએ છીએ. એ સિવાય માત્ર વિષય જ નહીં કે પાત્ર જ નહીં, સરોજ પાઠકમાં કઈ માત્ર વિષય અને પાત્ર જ નવીન થઈને આવે છે એવું નથી, પણ એમની કથન કલા, પછી વાર્તાને એ જે ઘાટ આપે છે, એમનું જે શબ્દ ભંડોળ છે અને જે સંવેદન છે, આ બધાનું વૈવિધ્ય પણ એમની વાર્તામાં જોવા મળે છે. અને એટલા માટે જ આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાના ક્ષેત્રે એક એક થી ચડિયાતી, તમે જો ન કૌંસમાં ન કૌંસ બહાર, શીર્ષક જ કેવું છે આખું. માણસના જીવનમાં એવી કેટલીય સંવેદના અથવા તો એવી કેટલીય ઘટના, એવી કેટલીય ક્ષણ હોય આપણે જેને વ્યક્ત પણ નથી કરી શકતા અને આપણા મનમાંથી જેને આપણે બહાર પણ કાઢી નથી શકતા. કારણ કે વ્યક્ત કરી દઈએ તો કદાચ બધું છિન્ન ભિન્ન થઈ જવાનો ડર રહે, અથવા તો વ્યક્ત કરી દઈએ કે ખુલ્લું મૂકી દઈએ તો કદાચ ક્યાંક ને ક્યાંક એ માત્ર આપણી પોતાની જ સંવેદના હોય છે, બધે કહેવાની જરૂર ના હોય, એનું મહત્વ ઘટી જાય, એવું પણ ઘણીવાર બનતું હોય છે. તો એ શીર્ષક જ કેટલું બધું પ્રતિકાત્મક છે. આપણને તો કૌંસ એટલે આપણે ગણિતમાં હોઈએ કે સંવાદોમાં આપણે રાજા અને કૌંસમાં ગુસ્સે થાય છે અને પછી સંવાદ બોલે તો પેલું ગુસ્સે થાય છે, માત્ર સમજવાની વાત છે. તો એ કૌંસનો કેવો પ્રતિકાત્મક છે કે સરોજ પાઠકની ભલે એક વાર્તાનું શીર્ષક ન કૌંસમાં ન કૌંસ બહાર છે, પણ એમની મોટા ભાગની વાર્તાઓ જે છે એમાંનું જે સંવેદન છે કે એનો જે સંદેશ છે એક આ કૌંસની અંદરનો છે, જે આપણે પકડવાનો છે. એટલે એક ખાસ એમની વાર્તાઓ હવે તમે ફરી વાંચો તો તમે એક અલગ રીતે એને જોઈ શકશો અને કંઈક નવું એની અંદર તમે સમજી શકશો. એટલે મને તો સૌથી વધારે એમની આ સારિકા પિંજરસ્તા અને ન કૌંસમાં કે ન કૌંસ બહાર એ ગમે છે. પણ એની ચર્ચા આપણે થઈ ગઈ છે એટલે હું તમને જે આ બધા ઉદાહરણ છે ને એ બીજી 2-3 વાર્તાઓ લઈને તમને આપીશ. હવે એ પણ હકીકત છે કે સરોજ પાઠકને તેમની પ્રથમ વાર્તા લખવા માટે એમના પતિ રમણભાઈ પાઠકે એમને પ્રેર્યા હતા અને એમની પ્રથમ વાર્તા છે નહીં અંધારું નહીં અજવાળું. એ પહેલવેલી જીવન માધુરી સામયિકમાં પ્રકાશિત થઈ હતી અને સરોજબેનનું ઉપનામ તે વખતે વાચા હતું અને રમણભાઈનું ઉપનામ હતું વાચસ્પતિ. અને સરોજબેન પોતે કહે છે કે લેખન તરફ કેમ વળ્યા, તો એ કહે છે કે નાનપણથી જ ચિત્તમાં અકલ્પ્ય સંવેદનો જાગે ને ગુમરાયા કરે. મગજ જ એવું, એટલે નાનપણથી આમાં હંમેશા કોઈ પણ સર્જક, ઉત્તમ સર્જક હોય ને, તમે તો ભણો જ છો અભ્યાસક્રમમાં સર્જકનું જીવન અને સર્જન, તે જીવન ઘડતરના પરિબળો તમે જુઓ તો એમ જન્મીને જ ઘરથી જ કેટલીક વસ્તુ મળતી હોય અને કાં તો પછી અભ્યાસનું વાતાવરણ, શિક્ષણનું વાતાવરણ, કારકિર્દીનું વાતાવરણ, કૌટુંબિક વાતાવરણ, આ બધું ભાગ ભજવતું હોય છે. એટલે સરોજબેન પોતે જ કહે છે કે મને નાનપણથી જ મારા ચિત્તમાં, મારા મનમાં કેટલાય સંવેદનો જાગતા અને સતત ગુમરાયા કરતા અને ગુજરાતી ભાષા ઉપર કુદરતી જ કાબુ હતો, એટલે હું પહેલેથી ડાયરી લખ્યા કરતી, એવું સરોજબેન કહે છે. અને જેમને જેમને વંચાવતી ને એ સૌ એ મારા લખાણના એટલે કે કવિત્વ મહેતાના વખાણ કરતા. એટલે સરોજબેન પોતે કહે છે કે આમ મારામાં નિસર્ગદત્ત સર્જકતા જેવું કંઈક હતું ખરું. અને આપણે જાણીએ છીએ કે એ પાછળથી સત્ય પણ ઠર્યું છે. અને મેં કીધું એ પ્રમાણે કે રમણભાઈ પાઠક સાથે દિલ્હીમાં એમનું જ્યારે સહજીવન શરૂ થયું ત્યારે રમણભાઈ પાઠક વાર્તાઓ લખતા એટલે સરોજબેનને પણ વાર્તાઓ લખવાનું મન થયું અને તેમની પ્રથમ વાર્તા નહીં અંધારું નહીં અજવાળું જીવન માધુરી સામયિકમાં પ્રગટ થઈ અને પછી તરત જ એમણે સારિકા પિંજરસ્તા લખી. એટલે તમે જુઓ, શરૂઆતથી જ એક પરિપક્વ
અને મજબૂત લખાણ શરૂ થઈ ગયું અને સારિકા પિંજર હસતા ખૂબ પ્રશંસા પામી. આજે પણ એ ભલે પ્રારંભ કાળની વાર્તા છે, ઘણી જગ્યાએ પાઠ્યપુસ્તકોમાં પણ એ વાર્તા આવે છે. અને એમનો પ્રથમ વાર્તા સંગ્રહ મેં કીધો એ પ્રેમ ઘટાચુક આઈ 1959 એ પ્રગટ થયો અને મુંબઈ સરકારનું એમને પ્રથમ પારિતોષિક પણ મળ્યું હતું. અને 1961 પ્રીત બંધાણી રમણભાઈના સહયોગ સાથે અને એમનો સામાજિક વાર્તાઓ એમણે મારો અસબાબ અને મારો રાગમાં આપી. અને વિરાટ ટપ્પુ તો એમનો બહુ જ જેને કહેવાય કે પ્રશંસા પામેલો વાર્તા સંગ્રહ જે 1966 અને વિરાટનું ટપ્પુ વાર્તા સંગ્રહ પછી સરોજબેનને એક આધુનિક વાર્તાકાર તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ અને ગુજરાત રાજ્યનું દ્વિતીય પારિતોષિક પણ તેમને પ્રાપ્ત થયું. એટલે એ પછી એમણે હું જીવું છું એમનો મરણોત્તર વાર્તા સંગ્રહ, આ બધી વાત આપણે અગાઉ કરી ચૂક્યા છે. પણ આ દરેક વાર્તામાં માનવ મનના ઊંડાણનો તાગ લેવાની એમની શક્તિ, આંતરિક શક્તિ, પાત્રોનું સુરેખ આખું ચિત્રણ અને જુદી જુદી નિરૂપણ રીતિ, આ બધાને કારણે એ આધુનિક વાર્તાકારમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરે છે. સરોજબેન પોતે કહે છે કે મારા ચિત્તમાં વાર્તા પ્રગટે છે ત્યારે વસ્તુ અને રીતિ બંને યુગપત જેવા જ આકાર ધારણ કરી પ્રગટવા મથે છે. એટલે જુઓ કે એ પેલું કથા બીજ પ્રગટ્યું ત્યારે જ એ આખું વસ્તુ રૂપે આકાર પણ લઈ લે છે અને કઈ શૈલીમાં લખાશે. વિવિધ શૈલી હોય ને, હુની કથન શૈલી, પ્રથમ પુરુષ એક વચન, તૃતીય પુરુષ એક વચન, ડાયરી શૈલી, પત્ર શૈલી, બરાબર, ઘણી બધી ફ્લેશબેક પદ્ધતિનો ઉપયોગ થાય વાર્તામાં. તો આ જે વિવિધ રીતિઓ છે એ એમ કે તરત જ મારામાં આકાર લેવા માંડે છે. એટલે કે વસ્તુને અનુરૂપ ટેકનિક આપોઆપ ગોઠવાઈ જાય છે. આ બહુ મોટી વસ્તુ છે. જેમ કવિઓ છંદમાં જ્યારે લખતા હોય ત્યારે એ એક કાવ્ય વિચાર સ્ફુરે અને આપોઆપ એ છંદમાં અવતરવા માંડે, એવી જ એક આ આખી વાત છે જે બહુ વર્ષોના અભ્યાસ અને એક કુદરતી આશીર્વાદ, નિસર્ગદત્ત જેને શક્તિ કહેવાય, જે મમ્મટ કહે છે ને કાવ્ય હેતુ પ્રતિભાની જે વાત છે, એ જ હોય તો આ શક્ય બનતું હોય છે. આપોઆપ જે ગોઠવાઈ જવાની વાત છે. અને એ પોતે પણ કહે છે કે શક્ય છે કે હું વાર્તા સાહિત્ય વિપુલ પ્રમાણમાં વાંચતી રહું છું, એ કારણે પણ આ બધું આપોઆપ મારામાં ગોઠવાતું જતું હોય. એટલે પરિણામે ભાતભાતની રચના રીતિઓ મનમાં સંગ્રહેલી પડી હોય અને એમાંની આવશ્યક કે અનુરૂપ એવી મારી મદદે દોડી આવે. એટલે બહુ પોતાના સર્જન વિશે સરોજ પાઠક કેવી ખુલીને વાત કરે છે કે એક ખાલી કથા બીજ સ્ફુરે અને એનું વસ્તુ, એને અનુરૂપ એની રીતિ, એની ટેકનિક, આ બધું જ મારામાં આપોઆપ મારી હું લખતી જાઉં અને પ્રગટવા માંડે છે. એટલે સરોજબેન છે એ આ આકાર નિર્માણની એટલે ટૂંકી વાર્તાના સ્વરૂપની સભાનતાને લઈને સભાન પ્રયત્ન કરીને ક્યારેય લખતા નથી. એ પ્રેરણાથી જ પોતાનું સર્જન કરવામાં માને છે. એટલે આમ થોડુંક અઘરું છે, પણ આપણે સમજીએ કે તેમના મતે સભાન અભાનતા કરતા અભાન સભાનતા એ સર્જક પ્રક્રિયામાં વિશેષ કામયાબ નીવડે છે. એટલે કે જાણીને મારે તો ટૂંકી વાર્તા જ લખવી છે કે આ જ સ્વરૂપે આવી જોઈએ, આવો જ અંત થવો જોઈએ, આવો જ આરંભ થવો જોઈએ, આટલા જ પાત્રો હોવા જોઈએ, આ સભાનતાની વાત છે. એ એવી રીતે નથી માનતા. એ એમ કે છે કે એક બીજ પ્રગટ્યું અને હું અભાનપણે મારી કલમ ચાલવા માંડે અને એમાંથી આપોઆપ બધું જે ગોઠવાતું જાય છે અને સભાનતા આવે છે, એ વધારે અગત્યની છે. એટલે કે જે પેલી સડસડાટ વહેતી કલમ છે એ વધારે. એટલે એમણે અનેક કૃતિઓ એકી બેઠકે અભાન અવસ્થામાં લખી છે. એટલે કે આ બેઠા અને સંપૂર્ણ વાર્તા અથતી ઈતિ પૂર્ણ કરીને જ ઉઠ્યા, એવું ઘણી બધી એમની વાર્તાઓમાં થયું છે. એટલે એમનું જે પ્રયોગશીલ માનસ છે એ ક્યાંક ને ક્યાંક એમને પોતાના વાર્તાના સ્વરૂપને, એમની કથન કળાને અને સંવિધાન કળાને વિવિધ રૂપમાં ઢાળીને આપે છે. થોડીક વાત આપણે એમની વાર્તાઓના ઉદાહરણ લઈને પણ કરીએ. એટલે એ જે મેં કીધું કે એમના જે વાર્તાના વિષયો છે, મેં કીધું ને કે વિવિધતા છે, તો લગભગ 100 થી 121 થી વધારે વાર્તાઓ સરોજબેને લખી છે.
જેમાં એમણે નારી જીવનના પ્રશ્નોને સામાજિક કૌટુંબિક વસ્તુ સાથે સાંકળી આપી છે. જેમ કે સારિકા પિંજરસ્તા છે, પોસ્ટમોર્ટમ વાર્તા જો તમે વાંચી હોય તો એ મારા ખ્યાલ મુજબ એની ચર્ચા તમારે થઈ છે. પછી દાંપત્ય ભાવનાને રજૂ કરતી વાર્તા છે વિશ્રંભ કથા, ધ્વન્યાર્થ. તમે આ 8 દિવસમાં આ બધી વાર્તાઓમાંથી પસાર થયા જ છો. અને બીજી એક છે પ્રણય વૈફલ્યવાળી. આ હું થોડીક તમને સમજાવીશ વાર્તા, કદાચ એની વાત નથી થઈ તમારે. એટલે તારા ચરણ કમળમાં એટલે એક્સ્ટસી. બની શકે કે તમારા અભ્યાસક્રમમાં ના હોય, પણ સરોજબેનની એક પ્રયોગશીલતા અને એમનું જે દર્શન છે એને સમજવા માટે પણ આ વાર્તા સમજવી જરૂરી છે. પછી જે યુવા માનસને રજૂ કરતી વાર્તા, જેમ કે રંગ રંગ વાદળિયા, સ્વયંવર. પછી વૃદ્ધત્વની સંવેદના રજૂ કરતી આખી વાર્તા છે નિયતિકૃત નિયમ રહિતા, કે સ્ત્રી પુરુષના સંબંધો, જાતીય મનોસંચલનોનું જે આખું આલેખન છે, જેમાં દુષ્ચક્ર, કોને કહું કેમ કહું, ન કૌંસમાં ન કૌંસ બહાર જેવી જે વાર્તાઓ છે. તો આ જુઓ તમે, વિવિધ વિષયો અને વિવિધ સંવેદનોને આલેખતી એમની વાર્તાઓ છે. આમાંથી જે ચર્ચા, જે વાર્તાઓ વિશે તમારે વાત થઈ ગઈ છે, એ અત્યારે હું પુનરાવર્તન કરતી નથી. જો સમય રહેશે તો એની થોડીક લાક્ષણિકતા હું બતાવીશ, પણ જેના વિશે વાત નથી થઈ એની હું વાત ખાસ તમને લોકોને કરું. મારા ખ્યાલ મુજબ મારા ચરણ કમળમાં એક્સ્ટસી, પછી આઈ થિંક રાના પીલીવાની જા, એની ચર્ચા તો વાત થઈ ગઈ છે ને જિગ્નેશભાઈ? એટલે નિયતિબેન, આપણે જે અભ્યાસક્રમમાં એનટીયુએ સિલેક્ટ કરીને આપી છે ને, એટલી જ વાર્તાઓ વિશે આપણે આસ્વાદ રાખેલો. બાકીની સમગ્ર લક્ષી તો જિગ્નેશભાઈ એકવાર પરિચયમાં અને એમાં પેલી વાત થઈ હોય એટલી જ વાત થઈ, એટલે સ્પેશિયલી એની ચર્ચા નથી. ઓકે, હા. તો હું શું છે કે આ 2-3 જે અજાણી વાર્તાઓ છે ને, એને લઈને હું તમને જે સરોજ પાઠકના લક્ષણ છે, ખાસ કરીને મને કાયમ હું સ્વયંવર વાર્તામાંથી પસાર થઉં એટલે મને ચંદ્રકાંત બક્ષીની એક એ 2-3 વાર્તા તો ખરી જ, પણ ન કૌંસમાં ન કૌંસ બહાર, સારિકા પિંજરાવસ્થા, દુષ્ચક્ર અને પોસ્ટમોર્ટમ, આ વાર્તા વિશે પણ થોડો પ્રકાશ તમે પાડજો. અને 5-10 સુધી ભલે. ખાસ કરીને જે મનોવૈજ્ઞાનિક સંચલનો વાળી કથાઓ છે ને, એ થોડી વધારે સમજાશે. ભલે, ચોક્કસ. તો આપણે એક કામ કરીએ, પહેલા એ લોકોની અભ્યાસક્રમની વાર્તાઓ છે ને એના સંદર્ભે એના જ લક્ષણો હું થોડાક પહેલા લઈ લઉં. તો સારિકા પિંજરાવસ્થાથી જ આપણે શરૂઆત કરીએ કે પ્રતીકનો એમાં એક આખો કેવો ઉપયોગ કર્યો છે. તમારું જે અસ્વસ્થ માનસ હોય, અત્યારે તો તમે જુઓ કે દરેક જગ્યાએ વિદ્યાર્થીઓના, ઇવન દરેક માણસના મેન્ટલ હેલ્થ વિશે કેટલી બધી કાળજી હવે તો રખાઈ રહી છે. સરકાર પણ એની જાગૃતિ માટેના પ્રયત્નો કરી રહી છે. તો આપણી જે અસ્વસ્થ, આપણા જે માનસિક, જે બહાર નથી દેખાતા, દરેક માણસનું દરેક માણસના 2 ભાવ વિશ્વ હોય છે, અથવા તો દરેક વ્યક્તિના 2 સ્વભાવ હોય છે. એક એ સ્વભાવ છે કે જે આપણે જાહેર જીવન માટે હોય છે, જે આપણે બહાર દર્શાવતા હોઈએ છીએ. ઘણી બધી એવી ઘટનાઓ, ઘણા બધા એવા આપણા ભાવ, આપણી લાગણીઓ, સંવેદનાઓ આપણા અજાગ્રત મનમાં, જે વર્ષો પહેલા ફ્રોઈડે વાત કરી છે, જેને અંગ્રેજીમાં સબકોન્શિયસ માઇન્ડ પણ આપણે કહીએ છીએ. તો એ જે આપણા અજાગ્રત મનમાં ક્યાંક સૂઈ ગયા હોય, એને ઊંઘમાં ક્યાંક આપણને કેટલાક સપના, કેટલાક વિચારો, ઘણીવાર સવારે ઉઠીએ અને આપણને એમ થાય કે કાલે આખી રાત મારા મનમાં કંઈક વિચારો ચાલતા રહ્યા હતા, અથવા તો તમે ક્યાંક બેઠા હો અને તમને ક્યાંક બીજા વિચારો આવ્યા કરતા. આપણા સૂતેલા અર્ધ જાગ્રત મનમાં જે કેટલાક પ્રલાપો થયા કરતા હોય, કેટલાક તરંગો ઉઠ્યા કરતા હોય, અને આપણું મગજ સતત ચાલ્યા જ કરતું હોય, કોઈ જુદી જ સંવેદનાથી. બરાબર? બહુ સાદું સીધું ખાલી આ તો હું તમને ઉદાહરણ આપું છું કે તમે વર્ગમાં આવ્યા છો અને કોઈ કારણસર તમારા મિત્ર સાથે તમારે અણબનાવ થઈ ગયો, અને હવે એ અણબનાવ થઈ ગયો છે ને તમે વર્ગમાં બેઠા છો, તમે બધાને બતાવી નથી શકતા. તમારે વર્ગમાં ધ્યાન આપવાનું છે, તમારે અભ્યાસમાં ધ્યાન આપવાનું છે, પણ મગજના કોઈ એક ખૂણામાં પેલો અણબનાવ છે એ સતત ચાલ્યા કરે છે. તમે ઘરે જશો, બધા જોડે વાતોચીતો કરશો, ખાશો પીશો, પિક્ચર જોવા જશો, ટીવી જોશો, મા બાપ, બધું જ, પણ પેલું એક ખૂણામાં પેલું કંઈક સળવળ્યા કરતું હોય છે. આ જે છે ને એ ક્યાંક ને ક્યાંક આપણા ચૈતસિક સંચાલનો છે, આપણા અસ્વસ્થ ચિત્તની
તમને બહુ સાદું ઉદાહરણ આપ્યું, કારણ કે હજુ તમે આ જે સરોજ પાઠકની વાર્તાઓમાં જે સંચલનો આલેખાય છે એ અવસ્થા સુધી તમે પહોંચ્યા નથી. અમે તો ઈચ્છીએ પણ નહીં કે થાય, પણ એની પરિપક્વતા સુધી તમને હજુ થોડીક જીવનના અનુભવો પરથી પસાર થશો એટલે આવશે. પણ આ બધા પ્રલાપોને, આપણા અર્ધજાગ્રત મનના પ્રલાપોને, તરંગોને સરોજ પાઠક છે આ સારિકા પિંજરા અસ્થામાં, પોસ્ટમોર્ટમમાં, પછી રાના પીલી વાનીજા જેવી વાર્તાઓમાં એ આલેખે છે. આ બધામાં કેન્દ્રમાં સ્ત્રી છે, ક્યાંક સ્ત્રીનું શોષણ પણ છે. તમે સમાજે બનાવેલા રૂઢિ રિવાજોના પિંજરામાં પીરાયેલી સારિકા છે. સારિકા એટલે આમ તો મેના, બરાબર? એ સતત પિંજરામાં પુરાયેલી મેના હોય, એ ગમે તેટલું ટવકા કર્યા કરતી હોય, પણ અંતે તો પેલું પિંજરું જ છે, બરાબર? એટલે એ સતત પાંખો ફફડાવ્યા કરતી હોય છે, સતત ઉડવાનો પ્રયાસ કરતી હોય છે, પણ પિંજરું તો બંધ છે. એટલે એને પ્રત્યુત્તરમાં માત્ર ને માત્ર અથડામણ મળે છે, શૂન્યતા મળે છે, બરાબર? બહુ જો આપણે નાના હોઈએ, પણ બાળપણ પસાર, કેટલી અત્યારે તમે 17, 18, 19, 20 વર્ષના છો, તમને ઘણી વખત પેલી 7, 8, 9, 10, 12 વર્ષના હો અને કેટલી બધી નાની નાની નિર્દોષ વાતો જે આપણા જીવનની થઈ ગઈ હોય એ યાદ આવે. આપણે વરસાદના પાણીમાં હોડી ચલાવી હોય તો એ આપણને યાદ હોય. ક્યાંક કોકની જોડે ઝઘડો કર્યો હોય અને મારામારીને તુબ્બી કરી હોય તો પણ યાદ હોય. ક્યાંક સ્કૂલમાંથી ભાગી ગયા હોય અને કોઈક ઝાડ પર ચડીને બોર તોડ્યા હોય કે ફળ તોડ્યા હોય કે પડી ગયા હોય, પપ્પાએ માર્યા, આ બધું આપણને યાદ હોય. અને એ વસ્તુ આપણને પીડા નથી આપતી, ક્યાંક ને ક્યાંક આપણને અંદરથી આનંદ પણ આપે. પણ એ આનંદ આપે, પણ જો હવે આપણી આસપાસ પિંજરું રચાઈ ગયું છે તો એ આનંદની સાથે સાથે એક ઝીણી એવી પીડા પણ આપે છે. તો એ જે પીડા સતત ખટક્યા કરતી હોય, તમને જે ફાંસ વાગી હોય, બરાબર, આમ તમે સામાન્ય વર્તન કર્યા કરતા હો, પણ પેલી ફાંસ વાગી હોય, ઘણી વખત નખ આપણો વધારે કપાઈ જાય તો એ 2 દિવસ સુધી પીડા આપ્યા કરે, આપણું ધ્યાન એ ઝીણી પીડામાં રહેલું હોય. બધું જ કરતા હોઈએ પણ થોડોક નખ દુખ્યા કરતો, એ જે આપણી ઝીણી પીડા છે, જે આપણે કઈ બધાને કે ના કરી શકીએ કે નખ વધારે કપાઈ ગયો તો બહુ દુખે, બહુ દુખે, બહુ દુખે છે, એ કોઈ ધ્યાને જ ના લે, કારણ કે પીડા દેખાતી નથી પણ છે બહુ મોટી, પણ એ જેને હોય એને જ ખબર પડે. તો એવી જે ઝીણી પીડાઓ જે ખરેખર બહુ વિશાળ હોય છે, એને આલેખવાનું કામ સરોજ પાઠક કરે છે. અને જેમાં આ સારિકા પિંજરસ્થા આખું પ્રતીક તરીકે આવે છે. સારિકા એટલે મેના, બરાબર? અને એને જે પિંજરું મળ્યું છે, આપણે ભલે ને એને સોનાનું પિંજરું કેમ નથી આપતા, પણ છે તો પિંજરું, એટલે તો સ્વતંત્રતા. ઝીણો દોરો બાંધેલો હોય, એટલે ઉડવા ઈચ્છે તો પણ એ થોડુંક ઉડી અને પાછી આવી જાય. એ દોરાની જ્યાં સુધી મર્યાદા છે એટલામાં ઉડીને મારાય. પણ હવે આ સારિકા સાથે કેવી રીતે આખું એનું મનોસંચલન, મનોવિશ્વ સંકળાયું કે એને પહેલો વરસાદ, એને તો આ બાળપણમાં પણ નથી મળ્યું, કારણ કે એ છોકરી છે, તો એને પહેલો વરસાદ જોવાની ઈચ્છા થાય છે, બરાબર? અને એ બારીની બહાર જોયા કરે છે, વર્ગખંડની બહાર જતી રહે છે અને એના માસ્તરનો માર ખાય છે. એને ગંદી થઈ જાય. આપણે રેતીમાં રમવાની, ખાડામાં, આ બધી રમતો આપણે કરેલી છે અને આજે આપણે એને બહુ પ્રેમથી યાદ કરીએ છીએ, કારણ કે આપણા માસ્તરે કે આપણી માતાએ આપણને આ કરવા માટે કોઈ દિવસ માર્યા નથી, એટલા માટે. એટલે માસ્તર છે એને સ્લેટથી મારે છે. પછી એના મા બાપ એને બળજબરીથી એમ કે છે કે સાયન્સ જ કરવાનું, કારણ કે સાયન્સ કરો તો જ સારો મુહૂર્ત્ય મળે, બરાબર? આર્ટ્સમાં આપણા જેવા શ્રીમંત લોકો જાય નહીં, એટલે વળી જે કળાનું માધ્યમ પસંદ કરવું છે, એટલે વળી પેલો ઝીણો દોરો ખેંચાયો. ભણવાનું ખરું, ભણવાની સ્વતંત્રતા મળી, પણ શું ભણવું છે એ નક્કી કરવાની સ્વતંત્રતા નહીં. એટલે આ ઈચ્છા પાછી મગજના એક ખૂણે પાછલી બેન્ચ ઉપર જતી રહી, બરાબર? આપણા સબકોન્શિયસ અર્ધજાગ્રત અવસ્થામાં જતી રહી. એટલે ભણવાનું પણ સાયન્સ, અને એ પણ સારા મુહૂર્ત્યા સુધી. અને આ ઘટના જ્યારે આવે છે ત્યારે તમારી મારા કોઈ પણ સ્ત્રી હશે, ઘણી છોકરીઓ પણ એવી હશે કે જેને 15 વર્ષની ઉંમર પછી અથવા 12, 13, 14 વર્ષની ઉંમર પછી સતત આ વસ્તુ સાંભળવા મળતી હશે કે આટલું તો આવડવું જ જોઈએ, નહીં તો સાસરે જઈને શું કરશો, અથવા તો આમ ઉઠવાનું, આમ બેસવાનું થોડુંક આવી રીતે કરશો તો સારો છોકરો મળે. હવે આ ઘટના સાથે આ
બધી જ છોકરીઓ પોતાની જાતને સાંકળી શકશે. કારણ કે જાણે અજાણે ભલે પોતાના માતા પિતા તરફથી કદાચ ન આવે, પણ કુટુંબમાં આસપાસથી ક્યાંક પણ એને આ આવે છે કે પછી છોકરો સારો નહીં મળે, આમ કરીશ તો આમ નહીં થાય, સાસરે જઈને શું કરીશ, તો આ એક વસ્તુ આખી થાય છે. એક જ મિનિટ હો, મારો બેટરી લો, એક જ મિનિટ. હાલો હાલો સંભળાય છે અવાજ? સંભળાય છે મેડમ? હા, વાર્તા સમીક્ષક નિયતિબેન ખૂબ સરસ પ્રકાશ પાડે છે. આવી ગઈ. સોરી, થોડીક સડનલી કઈક વિચારો. ના, રસપ્રદ છે, આખી વાત રસપ્રદ છે. અભિનંદન, આગળ ચલાવો. હા, ઓકે, ભલે. તો આપણે વાત કરતા હતા જે સારિકાની અવસ્થાની આખી વાત કરતા હતા. એટલે એને એ બેક ઓફ માઇન્ડ એને જે સતત પોતાની ઈચ્છાઓ ડામવી પડી છે અને એનું કારણ પણ સમજાતું નથી હોતું, અથવા તો વાંક વગર જે આ આખી ઈચ્છા પૂર્તિની જગ્યાએ શૂન્યતા પ્રાપ્ત થાય છે, એની આખી વાત જે એના જગતમાં વણાઈ જાય છે. પછી પરણે છે, વિદેશમાં પતિ વસે છે, હવે એને પતિનું સ્ટેટસ સાચવવા માટે બોલ ડાન્સ તો શીખવો જ પડે. એટલે પહેલા શું હતું, માસ્તરને નથી ગમતું એટલે વરસાદમાં જઈને પહેલા વરસાદની મજા ના લેવાની આવે, સારો મુહૂર્તિયો મળે એટલે સાયન્સ ભણવાનું, આર્ટ્સ નહીં ભણવાનું. હવે પતિનું સ્ટેટસ છે એટલે કદાચ બીજું કોઈ નૃત્ય ન શીખવું હોય, નૃત્ય ના શીખવું હોય, અથવા તો શીખવું પણ હોય, પણ શીખવું શું પડશે? બોલ ડાન્સ. તો આ બધી વસ્તુ આમાં હું ક્યાં, સારિકા પોતે ક્યાં, મારી ઈચ્છા ક્યાં, આ કશું જ નહીં. સતત બીજાની ઈચ્છા પૂર્તિ અર્થે જીવાતું જીવન પાંજરું સોનાનું છે, અથવા પાંજરામાંથી તમે એને બહાર પણ કાઢો, પણ જે પેલી ઝીણી ન દેખાતી દોરી છે એ ક્યાંક ને ક્યાંક પહેલા શિક્ષકના, માતા પિતાના, પતિના હાથમાં. એટલે એ જેટલી છૂટ આપે એટલા જ અંતર સુધી જે સારિકા છે એ ઉડી શકે. અને આવા વખતે જો આપણે એક પ્રતીક લીધું છે, જે વાર્તામાં હું જે એમની ખાસિયતોની વાત, બે ફટકારે તમે સર્કસમાં શું હોય છે, રિંગ માસ્ટર હોય છે. તો આ સારિકાના જીવનમાં પણ તબક્કે તબક્કે આ રિંગ માસ્ટરો બદલાતા ગયા છે, મદારીઓ બદલાતા ગયા છે. તો આ એક પ્રતીકનો ઉપયોગ અહીંયા એમણે કર્યો છે. એટલે વાર્તાની લાક્ષણિકતાઓના સંદર્ભે વાત કરો તો આ વાર્તામાંથી આ પ્રતીક બહાર લાવવાનું. એટલે પહેલા પિતાનું, પછી પતિનું, અને પાંખો ફફડાવે રાખવાની, પણ મળે માત્ર શૂન્યતા. એટલે વર્ષો વીતે, ઉંમર વીતે, પણ સ્ત્રી માટેની જે પરિસ્થિતિ હોય છે એ ત્યાંની ત્યાં જ. હવે બીજી વસ્તુ, ઈચ્છા છે, સ્ત્રી છે, સ્વાભાવિક એક ઈચ્છા માતૃત્વની છે, પણ આ ઉંમર હરવા ફરવાની છે. હવે માતૃત્વ, બાળકની ઈચ્છા એ દાંપત્ય જીવનમાં પતિ અને પત્ની બંનેની ઈચ્છાથી થાય, બરાબર, પણ પતિની ઈચ્છા નથી. બાળકને જવાબદારી, અડચણ બધું સમજે, હરવું ફરવું છે એટલે બાળક નથી જોયું. તો વાત્સલ્ય ઠાલવવું હોય તો કુરકુરિયું ક્યાં નથી, તો આ પ્રતીક આવ્યું પાછું, બરાબર. એટલે પાછું એનું જે માતૃત્વ છે એ પેલા પિંજરામાં જઈને પૂરાઈ ગયું. અને આ પિંજરાવસ્થાની પરાકાષ્ઠા જેને કહેવાય એ આવે છે પેલું જે અત્યારે તો આ ચલણ પુષ્કળ છે. એટલે જ મેં કીધું ને કે સરોજ પાઠક એમના જમાના કરતા કઈ કેટલાય આગળના વિચારી શકનારા વાઇફ સ્વોપિંગ કે છે એને અંગ્રેજીમાં અત્યારે.
એટલે તે વખતે વાઇફ એક્સચેન્જ કહેવાતું હશે. અને આ અત્યારના બદલાતા જમાનાની તો તાસીર છે. આપણને ખબર પણ નથી હોતી કે આપણી આસપાસ શું થઈ રહ્યું છે. તો એક વસ્તુ આ કે સરોજ પાઠક ખરેખર આધુનિક નહીં પણ એ અનુઆધુનિક અને કદાચ એના કરતા પણ જેમ મુનશી પોતાના જમાના કરતા ઘણા આગળ હતા એમ સરોજ પાઠક પણ એમના જમાના કરતા ઘણા આગળ છે. તો એ આખી વાઇફ સ્વોપિંગની વાત આવે છે. તો એ આ આખી પિંજર અવસ્થાની પરાકાષ્ઠા પહોંચે છે. હવે તમે વિચાર કરો કે આ મનમાં ક્યાંય બોલી નથી શકાતું, ક્યાંય ચીસ નથી પાડી શકાતી, ક્યાંય રડીને નથી કહી શકાતું, ક્યાંય ભાગીને નથી શકાતું. એ મેના પાંજરામાં રહીને ચીસા ચીસી કરતી હોય તો વધુ એને શું કરે, ઠપકારી દે, એટલે ચીસો બંધ કરી દે. એટલે આ એવી વસ્તુ આખી છે. એટલે એને પરિણામે જે જડતા અને બહુ જ જે આજના સમયમાં ખાસ થઈ રહ્યું છે, માણસની સંવેદનશીલતા જઈ રહી છે. તો જ્યારે માણસ અતિશય પ્રહારો સહન કર્યા પછી, આપણે આમ તો ગુનેગારો માટે આ શબ્દ વાપરીએ, રીઢવ જડત્વ આવી જાય એ બહુ નુકસાનકારક છે માનવ સ્વાસ્થ્ય માટે પણ અને માનવ સમાજ માટે પણ. જે આ સારિકામાં આવી ગયું છે એટલે પોતાનો બીમાર પડેલો પતિ કયા ઓરડામાં સૂતો છે એ પેલી મોટા ઘરની બહુ સારિકાને ખબર નથી. કેમ? કારણ કે પતિ પાસે બેસવાનો કે એની સેવા કરવાનો કે એના ખબર અંતર એને સાચવવાનો પાછો એને કોઈ અવકાશ જ નથી. કારણ કે મહેમાનોની સરભરામાંથી જે ઊંચી નથી આવતી. એને જો બેસવું પણ હોય પોતાના પતિ પાસે તો એ હવે વહુ છે એટલે એને નહીં, અને મૃત્યુ પામે છે ત્યારે એ આંસુ પાડી નથી શકતી. હવે આ વસ્તુ આખી મેં આ આખી વાર્તાને આવી રીતે જોઈ છે કે શા માટે એને પતિના મૃત્યુ પછી આંસુ નથી પડે. જે આસપાસના લોકો હશે એને તારણ એવું કાઢ્યું હશે કે આને કેટલો બધો આઘાત લાગી ગયો. ઘણી વાર નહીં, બહુ આઘાત લાગી જાય તો આંસુ ન પડે. પણ હું એવું માનું છું કે સ્વગતોક્તિ આખી સારિકાની આવે છે કે આ નર્સ શું કહે છે, હું રડું છું એમ, મારી આંખમાં આંસુ છે. તો એ દિવસે આ ખજાનો ક્યાં લૂંટાઈ ગયો હતો. એટલે જ્યારે એની માનસિક અવસ્થા ડગમગી જાય છે અને એને હોસ્પિટલમાં મૂકવામાં આવે છે સારિકાને, અને હોસ્પિટલમાં જઈને રડતી હોય છે ત્યારે જાત સાથે, જો આ એક કથન રીતિ થઈ વાર્તાની, મેં તમને કીધું ને કે સરોજ પાઠક વિવિધ કથન રીતિ, તો એ પતિ મૃત્યુ પામે ત્યારે રડી નથી, તો અત્યારે મને કેમ રડવું આવી રહ્યું છે એવું સારિકાને વિચાર આવે છે. મેં તો વૈધવ્ય પ્રાપ્ત કર્યું ત્યારે એકે વખત આંસુ ના આવ્યો, તો આ કેમ? એટલે મેં કીધું ને કે આજે પણ ઘણી સ્ત્રીઓ માટે વૈધવ્ય એ અભિશાપ નહીં પણ માનસિક શાંતિ લઈને આવે છે. જે શૂન્યતાથી સારિકા ભરાઈ ગઈ હોય છે આખી જિંદગી, એ પછી તો એને સન્નેપાત ઉપડે છે, લવારીએ ચડે છે, આ બધું જ. અને ભૂતકાળની, હવે જો આ એક નવી કથન રીતિ આ વાર્તામાં છે, ભૂતકાળની ઘટનાઓ એ જોડે લઈને ચાલે છે અને પોતાના અર્ધ જાગ્રત મનમાં સતત આવ્યા કરે છે, અને વર્તમાનની ઘટનાઓ વચ્ચે એનું આ જે મન છે એ સતત ઝોલા ખાય છે. એટલે આખી આ મનોવૈજ્ઞાનિક વાર્તા તરીકે અને સારિકાના જે મનોસંચોલનો છે એ તમારે આ રીતે આલેખવાના હોય. એટલે એ પિંજરું તો હતું, હવે જો અહીંયા ડ્રામેટિક આયની ક્યાં છે. અત્યાર સુધી પિંજરું હતું, પહેલા માતા પિતાનું, સમાજનું, પતિનું, અને હવે એ હોસ્પિટલમાં છે, એને લવારીએ ચડે છે, સન્નેપાત ઉપડે છે, એટલે એનું શરીર એના કાબુમાં નથી રહેતું, એટલે ડોક્ટરો એના ઉપર લોઢાનું પિંજરું નાખે છે. આ ત્રીજું પ્રતીક આવ્યું આમાં. તમે જુઓ કે આ નાના નાના પ્રતીકો જિંદગીની એની જે અવસ્થા છે એને કેટલી સચોટ રીતે વ્યક્ત કરે છે. એટલે એ મેના જે છે એ તો પિંજરામાંથી ક્યારેય બહાર જ ના નીકળી શકે. બરાબર? આ તો હવે દેખાય છે, પહેલા તો વણ દેખાયેલું પ્રતીક હતું, પિંજરું હતું જે દેખાતું નહોતું, રિવાજોનું, પરંપરાનું, બધાનું. હવે તો આ દેખાતું ભૌતિક પિંજરું છે. એટલે એમાં પહેલામાં ખાલી મન ફફડતું હતું, અહીંયા હવે મન અને શરીર બંને ફફડી રહ્યા છે. એટલે મને કાયમ આ વાર્તામાંથી હંમેશા એક પ્રશ્ન થાય કે શા માટે એક માતા પોતાની દીકરીને વારસામાં હંમેશા સમાધાનની પરંપરા કેમ આપે છે? શા માટે સ્વમાનની અને સભાનતાની પરંપરા એ આપતી નથી? અને બીજું એક આ વાર્તામાં મને ગમ્યું એ સરોજબેનનું ગદ્ય, એ ક્યાંક ને ક્યાંક પદ્યાત્મક બને છે એમની શૈલી. તમે જુઓ,
મારાથી વાઢ કાપ નહીં થાય માં, જે ડોક્ટર નથી બનવું એટલે. હા, તે તારે ક્યાં લાંબુ ભણવાનું ને મહેતી થવાનું છે? શૂન્યતા. પણ લગ્ન તો ચુબ્બેસ છાની. ડોક્ટર, મહેતી, લગ્ન, શૂન્યતા. આ બધું એને હોસ્પિટલના પલંગ ઉપર મગજમાં આવે છે. અને તમે જુઓ, એને જે શ્લોક આખો મૂક્યો છે, પિંજરાવસ્થાનું વિશેષણ, જે શીર્ષકનો ઉપયોગ કર્યો છે, આત્મનો મુખ દોષેણ બદ્યંતે શુક સારિકાહ બકાસ્તત્ર ન બદ્યંતે મૌનમ સર્વાર્થ સાધનમ. તો આ જે આખી મૌન ધારણ કરવાને લીધે પિંજરું વિલાસને બદલે વેદનાનું પ્રતીક બને છે. તો પ્રતીક ને રજૂ કરતી એટલી હદે આ આખી મજબૂત જે વાર્તા છે એની અહીંયા આગળ વાત છે. બરાબર. પછી આ જ ઝોનરની તમારા અભ્યાસક્રમમાં પણ આઈ થિંક છે પોસ્ટમોર્ટમ વાર્તા, અને એનો બહુ મજબૂત સંદેશ એ છે કે અહીંયા મર્યા પછી જે શરીરનું પોસ્ટમોર્ટમ થાય છે એની વાત નથી, પણ જે મન મરી ગયું છે એના પોસ્ટમોર્ટમની આખી વાત છે. અને અહીંયા મારે જે તમારું ધ્યાન દોરવું છે, જે આગલી વાર્તા માટે મેં વાત કરી ભાષાની, તો જો કબૂતરના ગળાની છાંય, બારમાસી ફૂલોનું હાસ્ય, તડકામાં ચમકતું ખાબોચિયું, પાણિયારે બાજેલી લીલ. આખી જુઓ અલંકાર, જુઓ સડસડાટ વહે છે. અને કેટલા બધા પ્રતીકોનો ઉપયોગ સરોજબેન કરે છે. એટલે અને આ જ બધા પ્રતીકો આજે પણ એટલા જ પ્રત્યક્ષ છે. મજાની વાત પણ એ છે. એટલે જે કલાત્મક એમની જે આખી ભાષા છે, પછી કોને કહું કેમ કહું જે વાર્તા છે, એ વાર્તામાં ટપાલ પાત્ર બનીને આવે છે. આપણે માનવેતર પાત્રો પણ ટૂંકી વાર્તામાં હોય છે, તો એ ટપાલ છે એ પણ અહીંયા પાત્ર બનીને આવે છે. એટલે જે પેલી સીવણ શિક્ષિકાની આખી વાત છે, અને શાળાના જવાના સમયે દાદરો ઉતરે અને એ જ સમયે ટપાલનો સમય હોય, ટપાલ આવે, બરોડદાર અક્ષર, સ્વચ્છ, આ તે બધું, શુભ લાભ, ગણેશનું ચિત્ર, અને એ જે કંકોત્રી રૂપી ટપાલ આવે છે, અને પોતાનો પતિ કે પ્રેમી પરણી રહ્યો છે, અને નાયિકા જે છે, તમે જુઓ કે પ્રેમની આ કેવી અવસ્થા, આખી પ્રેમ ભગ્નતા તો ખરી જ, પણ ઘણી વખત વ્યક્તિ છૂટી જાય છે, આંતરમનમાં એ પેલી સંવેદના ક્યાંક ને ક્યાંક થોડીક સૂઈ જતી હોય, પણ સંજોગે એ સળવળી ઉઠતી હોય છે. એટલે નાયિકા પોતે કહે છે, રખે ને મારી કકળતી આંતરડી કોઈના સુખમાં સુરાખ પાડે. તો આ જો આ કેટલી વેદના. એટલે છુટકારાની પીડા માટે પછી એ આપઘાતનો પ્રયાસ આખું કરે છે. અને કલ્પનો અને એર લેટર અને એનું ઝેર, ઊંઘવાની ગોળી, હેંગર સહિત, એમાં કલ્પનોનો વિનિયોગ આખો કેવો છે, તમે વાર્તા વાંચશો એટલે ખબર પડશે કે ઊંઘવાની ગોળીના અનુસંધાનમાં હેંગર સહિત કોટ આખો નીચે પડે છે. પછી એર લેટર, હવે અત્યારે તો આપણે ઇન્સ્ટાના મેસેજોનો જમાનો છે, એટલે આ એર લેટર તમને બહુ તમે એમાં ન એ કરી શકો, પણ એના દ્વારા જે ઝેર આવે છે એ માત્ર શ્વાસ અને ગંધ દ્વારા નાયિકાના શરીરમાં પ્રવેશે છે. તો આજે પ્રેમ વિચ્છેદની આખી વાત છે, અને એના દ્વારા જીવન અને મૃત્યુ વચ્ચેની જે આખી ગતિ છે એને લેખિકા આ બાદ લે છે. મને પાછું કાયમ ફરિયાદ થાય કે સરોજ પાઠકની નાયિકા ચૂપ જ કેમ છે કાયમ. એટલે રમણભાઈ એમ કહે છે કે સરોજ જે છે એ આજના માનસિક અસ્વસ્થતાની દર્દી જેવી અને અંતકાળ સુધી એવી જ રહી. તો ક્યાંક એમનું અંગત જીવન એમની વાર્તાઓમાં પણ ક્યાંક ને ક્યાંક ડોકાય છે, પણ બની શકે કે મેં કીધું ને કે સર્જક જે છે એ ક્યાંક ને ક્યાંક પોતાના સર્જનમાં, હવે આ તો નારી સંવેદનાની વાત થઈ, જે બહુ મજા પણ પહેલી વખત પુરુષના કોઈ આવા સંવેદનાની જે વાત કરી છે, પુરુષની જે એક સુંવાળી ફેન્ટસી હોય, એના જે મનોજગતો હોય એ દુષ્ચક્રની અંદર આવે છે. અને કેવું એમાં સરસ આખું પ્રતીક આપે છે વિરજી, જે લેડીઝ ટેલર છે, કે એણે પોતાના હાથે જ, અવંતી 12 વર્ષની હોય છે અને યુનિફોર્મ સીવડાવવા આવે છે, ત્યાંથી લઈ અને એના લગ્નના કપડા સીવવા સુધીની વાત જે વિરજીના હાથે થવાની હોય,
તો એ કાળજી પોતાના હાથે જ કાળજીપૂર્વક પાણી પાઈને એક નાજુક છોડ ઉછેર્યો હતો. એટલે વીરજીની આખી જે સંવેદના હતી કે અવંતી માટે નવી નવી ફેશન શોધે ને આ કરે ને એના જે આવેગો છે, એના જે ઝીણા, અને એમાં અહીંયા પાછું ઝીણું જે મોતી ભરવાનું છે એ પ્રતીક બનીને આવે છે. આખી રાત જાગી એટલે આપણે કહીએ ને કે નરસિંહનો શૃંગાર ક્યાંક ઉગાડો શૃંગાર છે, કે મીરા તો સહજ મર્યાદામાં પણ પુરુષના આવેગોને સરોજ પાઠક એક ફેન્ટસીને એ આત્મીયતા સુધી અને અશ્લીલ ના કહી શકો એવી રીતે તમે જુઓ, ફ્રોક પહેરતી અવંતીના અંગો પર હાથ પસવારતા આજે તેના યુવાન દેહ પર પણ પોતાનો એકલવનો જ હાથ ફરી રહ્યો છે એ વિચારે વીરજી આનંદથી ઉભરાઈ જતો. બરાબર? તો આ આખી ફેન્ટસી, ક્યાંય અશ્લીલતાની વાત નથી, પણ વાસ્તવિકતાની વાત ચોક્કસ છે. અને અહીંયા આગળ પાછું પેલું મશીન છે એ પ્રતીક બને છે. હવે તો હાથથી ચાલતા મશીનો, ઇલેક્ટ્રોનિક, ઓટોમેટિક બધું આવ્યું છે, પણ પહેલા હાથ ચકરડું ફરે અને પગ ધમણની માફક નીચે વાળા એના પટ્ટાને એ પ્રકારની જે મોટર હોય અને પોતાના જે આવેગો છે એ જાણે કે એટલા ધમધમાટથી ફરે છે. તો એ બધા વિચારો એની સાથે એ આખા સંકળાય છે. એટલે વીરજીના આખા મનોસંચાલનો છે એને એવી રીતે બને છે. ને એમાં પાછું કાતરનું પ્રતીક જે છે, વીરજીના કાતરની અણી, એ પણ અહીંયા આખી સિમ્બોલિક બની જાય છે. બધા જ ભીમજીઓને કાતર વડે ખતમ કરવાના એને જે એક વિચાર આવે છે, તો એ આખી કાતર છે એ પણ અહીંયા બને છે. પછી બહુ જ સરસ નિયતિકૃત, નિયમ રહિતા, એનો તો જે આરંભ જ છે એ આખો સજીવારોપણ અલંકારથી થાય છે. ને મેં કીધું ને કે એક જિજ્ઞાસા પ્રેરક આરંભ. પહેલા ત્યાં સાવ પીળો ફિક્કો પ્રકાશ વેરતો વીજળીનો ગોળો હતો, હવે મર્ક્યુરી લાઇટ ડચકું ખાઈને ઝબકે છે. એટલે જ્યારે તમે વાર્તાઓ વિશે વાત કરો ત્યારે આ બધા જ પાસા તમારે ઉજાગર કરવાના તમારા જવાબમાં, તમારા લેખમાં. અને આ આખી અહીંયા તો સાયકોલોજીકલ ઇલ્યુઝનનો ઉપયોગ કરેલો છે આ વાર્તામાં, જેને આપણે નાટકમાં જેમ મેક બિલીવની કલા હોય છે ને, ધારી લેવાની, વેઇટિંગ ફોર ગોદોથી જે આ ચાલતું આવ્યું છે, તો એ ધારી લેવાની, માની લેવાની અને કપોળ કલ્પિત સુખ, જે અત્યારે આપણે મજાકમાં કહેવું હોય તો શેખ ચલ્લીના વિચારો, પણ કેટલીક આપણી દુનિયા માત્ર ને માત્ર કલ્પનાની હોય છે અને કદાચ એટલે આપણે જીવી પણ શકીએ છીએ સુખેથી. કેટલુંક સુખ માત્ર કલ્પવાનું હોય છે, અને તો જ તમે દુઃખને ઝીલી શકો અને જાળવી શકો અને જીવી શકો. તો એ આ નિયતિકૃત નિયમ રહિતામાં છે, જેમાં વૃદ્ધ એકલવાયા દંપતીના શરીર અને મનનું જે આખું ચિત્ર છે એ એમના સંવાદો દ્વારા એમાં અહીંયા આગળ વ્યક્ત થાય છે. રંગ વાદળિયા, તો એ તો આજે જેનઝી ને બરાબર સ્પર્શે એવી આખી વાત છે. અંકુર અને ઈપ્સાના પ્રેમની વાત છે, અને બહુ સરસ. અને જે એના પત્રો લેવા માટે લગ્ન નક્કી થઈ જાય છે, પહેલા ભેગા હતા, પછી છૂટા પડ્યા. પહેલા એવું લાગ્યું કે આ અંકુર જ એ છે કે જે મારા જીવનનો હીરો છે, એને સર્વસ્વ ના તે વળી જોડે રહ્યા, એટલે એમ થયું કે ના આ નથી, એટલે બીજા તરફ વળે છે. પણ અંકુરના મનનો પ્રેમ છે. હવે આ બહુ બધી નાનકડી ટેકનિકો, ગિમિકો જે યુવાવસ્થાની હોય છે. શરૂઆતમાં એ દુઃખી થઈને ફરે છે, પછી ઈપ્સાની વિસ્મૃતિમાં ધકેલાય છે, અને હવે પ્રેમ પત્રોને એને કાઢી નાખવા છે. આપણે નહીં આખી વોટ્સઅપ ચેટ ડિલીટ કરી નાખવી પડે, ક્યાંક બીજે લગ્ન નક્કી થાય એટલે બધું ફોર્મેટ મારી દેવો પડે ફોન. આ એવી આખી વાત છે. એટલે અન્ય સાથે લગ્ન નક્કી થાય છે એટલે અંકુર પાસે પ્રેમ પત્રો લેવા જાય છે, અને અંકુર છે એ આખું વાતાવરણ એવું ઊભું કરે છે કે વળી ઈપ્સાને, અહીં તો અંકુર તો શું હતો કે આગલી રાતે ફિલ્મ જોઈને આવ્યો હતો, એટલે અર્ધ જાગ્રત અવસ્થા, એટલે વિખરાયેલો હતો. પણ ઈપ્સાને તો જાણે એ દેવદાસ લાગ્યો. એને એમ થયું કે મારા પ્રેમમાં, એટલે વળી એને પોતાનું એક આખું મહત્વ મળી ગયું, અને એ પાછી અંકુર તરફ વળી જાય છે. એટલે બહુ સરસ પ્રેમનું આમ હળવું સ્વરૂપ, અથવા પ્રેમનું બહુ ગહન સ્વરૂપ હળવી રીતે આ વાર્તામાં કરેલું છે. અને એવું જ દાંપત્ય જીવનની આખી કથા છે, વિશ્રંભ કથા.
અને એમાં મને સ્નેહી પરમારની બહુ પંક્તિ યાદ આવે કે ખૂબ ટૂંકો પનો છે ચાદરનો તોય એમાં સમાય એવા છે, એની સાથેના અણબનાવો પણ એક તોરણ ગૂંથાય એવા છે. આ જ સંદેશને લઈને આખી વિશ્રંભ કથાની વાત છે. એટલે દિલાવરસિંહ જાડેજા તો કહે છે કે કેન્દ્ર બિંદુ તરફ જતી આખી આ લક્ષ્યગામી શરૂઆતની વાર્તા છે. એટલે 7 દિવસ પછી દૂર દેશાવર જવાનું છે પતિને, અને એ જે દાંપત્ય જીવનની ઓરડાની આખી મહેમાનોમાં આમાં તેમાં રીસામણા મનામણા અને બહુ સરસ ભરપૂર સ્નેહ અને કૈલાસ અને માધવીના જે આખા મનોગત ચિત્રો એ બધા એની અંદર આપ્યા છે. હવે સ્વાભાવિક રીતે ન કૌંસમાં ન કૌંસ બહાર, એટલે બહુ જ એવી વાર્તા છે કે કોઈ સહૃદય ભાવકને સ્પર્શી ના હોય એવું બને જ નહીં. અને મારું એવું માનવું છે કે સરોજપણું આ વાર્તામાં સાંગોપાંગ ઉતર્યું છે. અને મેં શરૂઆતમાં જ કીધું ને કે દરેકના જીવનમાં આવો એક કૌંસ હોય જ છે જે ક્યારે એની બહાર નીકળી શકાતું નથી. એટલે સ્ત્રીના મનની એક આવી એક ઊંડી જે લાગણી છે એ આ ન કૌંસમાં ન કૌંસ બહાર, અને એની જે આખી વાત છે ને, પતિ કહે છે કે આવવાનો છે, પછી કહે છે કે નથી આવવાનો, અને જે કૌંસની અંદરના સંવાદો છે, અને જો તમે જો સંવાદો જુઓ એ કેવી આખી મનોજગતને શું 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 3 વાર ન આવ્યો ફરી મને બનાવી. હવે તમે જુઓ આને, શું ન આવ્યો ફરી મને બનાવી, આ આખી વાત જુઓ, ફરી મને બનાવી. આ જે ભાવ છે એ પેલા કાઉન્સમાંથી આપણે બહાર કાઢવાનું છે. તમે સમજ્યા એટલે તરત ત્યાં ખબર પડે કે આ કઈ પુનરાવર્તન થયું છે. પણ પેલી કાઉન્સની બહાર એ સંવેદના ક્યારેય નીકળી નથી, અથવા તો સંવેદના એ ક્યારેય મનમાંથી નીકળી નથી. કેટલા બધા પ્રશ્નાર્થ કાઉન્સની અંદર આપ્યા છે. તો આ પણ એક આખી શૈલી. એટલે કહેવાય છે ને કે digital artist never fail being king. તો આવી રીતે સરોજ પાઠકની વાર્તાઓને તમે આ રીતે જોજો, એક સશક્ત આકાર સરોજ પાઠક પોતાની વાર્તાઓમાં આપે છે. અને મને કાયમ આ વાર્તાઓમાંથી જ્યારે પણ પસાર થતી રચના કલા હતી ત્યારે મને અનિલ જોશીની પંક્તિ યાદ આવે, ગોરાતે અજવાળે ઉભા રહીને પર્વત કાંઠે ખોબે ખોબે ધુમ્મસ કીધું પતંગિયાની પાખે, ધુમ્મસ ધીમે ઝાંખી પાખી એકલતાને ટેકે ઢાળ ઉતરી ઉભા આવીને પલાશ વનની ટેકે. તો જુદી જુદી રીતે તમે 8 દિવસ સરોજ પાઠકની વાર્તાઓને જોઈ છે. મેં થોડુંક તમને આપવાનો પ્રયાસ કર્યો મારી દ્રષ્ટિ. તમે આવી ઘણી રીતે એને કથન રીતિની, સંવાદની, આરંભ અંતની રીતિ, ઘણી બધી ભાષાની દ્રષ્ટિથી પણ એને જોઈ શકો છો. પણ જ્યારે સરોજ પાઠકને જોશો ત્યારે નવા જ બહાર આવશે. આ એમની સૌથી મોટી ખાસિયત છે. તો ફરી એકવાર સમગ્ર કોલેજ પરિવારનો, જિગ્નેશભાઈનો પૂછાપત્રો, જેટલા મિત્રો બધા જોડાયા છે, અધ્યાપક મિત્રો પણ અને વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ આભાર નિયતિબેન. વ્યાસ સાહેબ છે આપણી પાસે, શીલાબેન પણ બહુ રસપ્રદ સાંભળી રહ્યા છે, અને બીજા પણ અધ્યાપક મિત્રો છે, વંદનાબેન છે. આપણે કોઈ સંવાદ કરવો હોય તો મંચ ખુલ્લો છે. વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો. નમસ્કાર. મજા આવી અમે સાંભળે. બસ બરાબર. કોઈ વિદ્યાર્થી મિત્રોને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે. હા, બોલો. આનું સર્ટિફિકેટ ક્યારે મળશે મેડમ? આ સનાતન પ્રશ્ન છે. સનાતન સત્ય. જિજ્ઞેશ સર એનો જવાબ આપશે. વાર્તાને લગતો કોઈ પ્રશ્ન હોય તો કોઈ પૂછી શકો. જિજ્ઞેશ સર એનો જવાબ આપશે. તમને પ્રમાણપત્ર ને બધું ક્યારે મળશે? હા, ઉદ્ઘાટન બેઠક હવે આપણે સમાપન બેઠક તરફ
કાંઈ અવાજ સંભળાતો નથી. વોલ્યુમમાં ડિસ્ટર્બન્સ ઘણું છે. હા વ્યાસ સાહેબ છે અને શીલાબેન પણ છે, એટલે એમનો પ્રતિભાવ આપણે સમાપન બેઠકમાં લઈએ અને હવે આપણે સમાપન બેઠક શરૂ કરીએ છીએ. એની દોરી સંચાર હું મારા બેનની પૂર્વ મંજૂરી લઉં છું. હવે 8 દિવસનો 16 થી તારીખ 24 જાન્યુઆરી 2025 અવાજ બહુ સુધી કપાય છે સર. અવાજ કપાય છે? હા ડિસ્ટર્બન્સ બહુ આવે છે. બીજા માઇક બંધ કરીએ આપણે એટલે અવાજ સંભળાશે. ઓકે, હવે આવે છે અવાજ? હા આવે છે. ક્લિયર. ઓકે. શ્રી ભાઈકાકા સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ સોજિત્રા, IQSC, જ્ઞાનધારા અને ગુજરાતી વિભાગ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ 8 દિવસીય કાર્યશાળા તારીખ 16 થી તારીખ 24 જાન્યુઆરી 2026 રવિવાર સિવાય નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આધુનિક વાર્તાકાર એવા સરોજ પાઠકની વાર્તા વિશેષમાંથી પસંદગીની 10 વાર્તાઓ જે સરદાર પટેલ યુનિવર્સિટીના BA સેમિસ્ટર 4 ગૌણ વિષયના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં છે અને એ અંતર્ગત ગુજરાતના સરકારી બિનસરકારી અભ્યાસુ એવા જે વક્તાઓ છે, અભ્યાસુ એવા જે યુવા મિત્રો છે, એમને આખા ગુજરાતભરમાંથી વાર્તા વિશે નિમંત્રણ આપવામાં આવેલું અને એ નિમિત્તે આ 8 દિવસનો આ વાર્તા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ સૌ જાણો જ છો, આપ સૌ એના સાક્ષી છો, એટલે એ વિશે વધુ વાત કરતો નથી. આજે નિયતિબેને સરસ મજાની એમની વાત સરોજ પાઠકની વાર્તા કળા વિશે, કેવી રીતે વાર્તાને જોઈ શકાય, બરાબર, આપણે વાત કરતા હોય એક સ્ત્રી પોતે એ વાર્તાને જેમણે લખી છે અને બીજી સ્ત્રી એ વાર્તા વિશે જ્યારે વાત કરતી હોય તો કેવા નવા પરિમાણો, નવા અર્થ સાથે મૂકી શકે છે, એ પણ આપણે આજે જોયું. તો એ રીતે ફરી હું કોલેજ પરિવાર વતી નિયતિબેનનો આભાર માનું છું અને આ સમાપન ની અંદર ઉપસ્થિત કોલેજના આચાર્ય શ્રી ગુણવંત વ્યાસ સાહેબ, શીલાબેન, લાલુભાઈ સાહેબ, LK વણકર સાહેબ, બીજા નામી અનામી સૌ અધ્યાપક મિત્રો, મારે ખાસ એક નામ યાદ રાખવું પડે કે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાંથી મિત્ર પણ જોડાયા છે, વંદનાબેન પણ છે. સૌનો હું અહીંયા આગળ જેટલા મને દેખાઈ રહ્યા છે સૌને અત્રે યાદ કરું છું અને આ સરસ મજાનો આ 8 દિવસનું કાર્યશાળા યોજાઈ, જેમાં અધ્યાપકો તો જોડાયા છે પણ વિદ્યાર્થીઓ પણ જોડાયા. એ બદલ વિદ્યાર્થીઓ જ માટે ખાસ આ ઉપક્રમ ઘડેલો અને સૌથી વધુ વિદ્યાર્થીઓ આમાં જોડાયા. હું થોડીક આ વિશે વાત કરું તો ચોટીલાથી, રાપરથી, ભુજથી, ગોધરાથી, કપડવંજથી, ભાદરણથી, બોરસદથી, આંકલાવથી, આણંદથી, અમારી કોલેજ તો હોય જ, સૌરાષ્ટ્રમાં રાજકોટથી, જુનાગઢથી, આવી જુદી જુદી જગ્યાએથી, હજુ કોઈ નામ હું ભૂલી ગયો હોય એવું બની શકે, પણ આ જુદી જુદી જગ્યાએથી આ વિદ્યાર્થીઓ આ કાર્યશાળામાં જોડાયા, એનો અમને વિશેષ આનંદ. અને બીજી એક વાત પણ હું કરવાનો છું કે આ જે કાર્યશાળાની અંદર જે મિત્રોએ વક્તવ્ય આપ્યા છે એ પોતે અમે એનું બુક પણ ઈ-બુક તરીકે બરાબર 31 તારીખની આસપાસ અમે એનું પ્રગટ કરવા જઈ રહ્યા છીએ. તો એ પણ અમારું એક કામ છે અને એ પ્રગટ થશે એટલે વિદ્યાર્થીઓને અમે આપીશું. તો આ સમાપન બેઠકમાં હું કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર BD પરમાર સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાની વાત મૂકે. પરમાર સાહેબ. જી, સૌપ્રથમ તો સૌને નમસ્કાર.
ખૂબ જ સુંદર એક કાર્યક્રમ શ્રી ભાઈ કાકા સરકારી વિનયન વાણિજ્ય કોલેજ, ગુજરાતી વિભાગ, IQSC અને જ્ઞાનધારા આના સંયુક્ત ઉપક્રમે આપણા ગુજરાતી વિષયના આધુનિક વાર્તાકાર સરોજ પાઠકના એમની જે વાર્તાઓ છે એમના ઉપર એક સરસ મજાનો 8 દિવસીય કાર્યશાળા તમે એક સંવાદ રૂપે આખો કાર્યક્રમ બહુ સરસ રજૂ કર્યો. પહેલા દિવસે જોડાયેલો અને આજે છેલ્લા દિવસે નિયતિબેનનું વ્યાખ્યાન લગભગ 25 મિનિટ સાંભળ્યું અને અફસોસ થયો કે કદાચ બધા દિવસો જોડાયો હોત તો વધારે મળત. એમણે પ્રતીકો ઉપર વાત કરી, પ્રતીક વિનિયોગ જે થાય છે. આમ મારા ખ્યાલ પ્રમાણે પ્રવીણ દરજીનું પણ સરસ એક પુસ્તક એમાં છે, નિયતિકૃત નિયમ રહિતા, એટલે નિયતિબેન પાછા કે એમ, બરાબર ને, મૌનમ સર્વાર્થ સાધકમ. બહુ મજા આવી બેન, ખરેખર અભિનંદન અને આભાર. સાહેબે વાત કરી એમ જુદા જુદા ગુજરાતના આપણા જે પ્રદેશો છે, રાજ્યો, તાલુકામાંથી જુદી જુદી કોલેજોના ઘણા બધા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો અને રસ ધરાવતા અન્ય મહાનુભાવો પણ આમાં જોડાયા. એ ખરેખર અમારા કાર્યક્રમની સફળતા છે. આ સફળતા માટે હું જિગ્નેશભાઈ, વર્ષાબેન, ભાવનાબેન આમને હું બિરદાવું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બીજું મિત્રો, જે વક્તાઓ છે એ દરેક વક્તાઓનો, નીતિનભાઈ રાઠોડ હોય, પ્રવીણભાઈ હોય, નિયતિબેન છે, ભીખાભાઈ છે, પછી અમારા વિદ્યાર્થી વંદનાબેન છે, હિરેન્દ્રભાઈ છે, અભિષેકભાઈ, મયંકભાઈ, આ બધા જ જેટલા 9 જેટલા બાહ્ય વક્તાઓ અને 3 અમારા વક્તા જિગ્નેશભાઈ, વર્ષાબેન ને ભાવનાબેન, 12 જેટલા વક્તાઓ 8 દિવસમાં. ખૂબ જ સુંદર કાર્યક્રમ. અને બેને કંઈક પ્રશ્ન કરો તો સર્ટિફિકેટનો એ પણ ટૂંક સમયમાં જ ઇસ્યુ થશે. પણ આવા જ્યારે કાર્યક્રમો હોય છે ત્યારે સર્ટિફિકેટ તો એક સનાતન સત્યની રીતે આપણે જોઈએ કે હાલના સંજોગોમાં જરૂરી છે, પણ જરૂરી સૌથી વધારે એ છે કે તમે શું શીખ્યા. કેમ કે આટલા મોટા ગજાના વાર્તાકાર હોય, મને તો બહુ નવાઈ લાગી. હું તો સંસ્કૃતનો બેઝિકલી માણસ છું, આધુનિક કવિઓ સંસ્કૃતના જાણું, પણ આટલા મોટા ગજાના આજે સરોજબેન પાઠકનું તમે આ અભ્યાસક્રમમાં ચાલે છે ને લઈ આવ્યા છો, ખૂબ જ સુંદર લાગ્યું. એટલે બધા વક્તાઓને ફરીથી હું અભિનંદન પાઠવું છું અને ફરી આવો ઉપક્રમ યોજાતો રહે અને આપણે ફરી મળતા રહીએ એ બદલ આપણે આશા પણ રાખીએ. અને દરેક વિદ્યાર્થીઓ જે જોડાયા છે એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ભાવિ જીવનની, અને દરેકને ફરી ધન્યવાદ પાઠવી અને મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ વેરી મચ. આભાર સાહેબ. હું વ્યાસ સાહેબને વિનંતી કરું. વ્યાસ સાહેબે અમને પ્રેરણા, પોષણ અને દરેક દિવસે મોટા ભાગે એમણે વાર્તા પૂર્તિ કરવાનું જે કામ સુંદર રીતે હાથમાં, આમ તો ગુરુ છે, વડીલ છે, ગુજરાતી અધ્યાપક, પૂર્વ પ્રમુખ પણ છે, તો હું વ્યાસ સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાનો પ્રતિભાવ આપે. સમગ્ર ટીમને અભિનંદન. જિગ્નેશભાઈ, તમે પ્રસ્તાવ મૂક્યો, આચાર્યશ્રીએ મંજૂર કર્યો અને બાકીના કોલેજના ગુજરાતી વિષયના મિત્રો અને વિદ્યાર્થીઓ જોડાયા. આ ઉપક્રમ બધી યુનિવર્સિટીમાં હું તો કહું થવો જોઈએ અને સમયાંતરે જુદા જુદા વિષયો સંદર્ભે પણ થવું, જુદા જુદા પેપર સંદર્ભે પણ થવું. આના 2 ફાયદા છે. વિદ્યાર્થીઓને ટેકનોલોજીથી પરિચિત થાય અને એનો ઉપયોગ કરતા શીખે. બીજી વાત, આપણી યુનિવર્સિટીના જે સક્રિય લખતા વાંચતા થોડા અધ્યાપકો છે એને તક મળે અને એ રીતે ઘડાય. નિયતિબેનને સરસ કવર કરી દીધું. છેલ્લે બોલવાના નિયતિબેન એક ફાયદો પણ છે અને એક નુકસાન પણ છે. નુકસાન એ છે કે તમારી પહેલા જે વાર્તાની વાત કરવાની છે લગભગ બધા ભૂલી ગયા હોય, એટલે શું બોલવું એ કન્ફ્યુઝ રહે. અને બીજી વાત, ફાયદો એ છે કે તમે જે સંદર્ભ માત્ર સંકેત આપો તો વિદ્યાર્થીઓ તરત ઝીલી લે, હા આ વાર્તા વિશે આ મેડમે કે આ સરે આ રીતે સરસ વાત મૂકી આપો. તમે બહુ બેલેન્સિંગ કરી રહીને વાર્તાના કથા વસ્તુમાં બહુ ઊંડા ઉતર્યા વિના, અને નિયતિબેન નો જે પ્રોગ્રેસ ગ્રાફ હું જોઉં છું ને તો મને આનંદ થાય છે.
શરૂઆતમાં નિયતિબેન જે રીતે વાત કરતા હતા અને પછીથી જે રીતે એનામાં એક પકડ આવી ગઈ વિષયને કઈ રીતે વાર્તાને કઈ રીતે સર્જકને કઈ રીતે ખોલવા એના ટૂલ્સ કયા કયા વાપર્યા છે અને સાહિત્યિક દૃષ્ટિકોણથી એ વાર્તાને કે નવલકથાને કે કાવ્યને જે કહેવાય એને કઈ રીતે મૂકી આપવા બહુ સરસ અને પ્રવાહી શૈલીમાં નિયતિબેન અભિનંદન ખરેખર. એટલે આ રીતે આખો ઉપક્રમ સફળ થયો કહી શકાય. વિદ્યાર્થીઓ આમાં જોડાયા, અધ્યાપકો પણ જેમ અનુકૂળતા રહી એમ બધા જોડાતા ગયા, છેક સુધી રહ્યા અને આજે આ સફળતાના એક પોઈન્ટ સુધી આપણે આવ્યા, અંત સુધી. એનો આનંદ છે. વિશેષ કશું કહેવાનું રહેતું નથી આજે. બસ એક આનંદ હું વ્યક્ત કરું છું. દરેક મિત્રોને અભિનંદન પાઠવું છું. થેન્ક યુ વેરી મચ. આભાર સર. હું શીલાબેનને કહું કે શીલાબેન પણ રોજ જોડાયા છે અને શાંતિથી સાંભળ્યા, અવાજ સાંભળ્યો છે અને સતત જોડાતા હોય પણ નિરાતે પોતાની વાત જે છે સાંભળતા હોય તો શીલાબેનને વિનંતી કરું કે તેઓ વાર્તા સંવાદ વિશે પોતાનો પ્રતિભાવ આપે. હવે શીલાબેન પછી વંદનાબેન ને કહેજો, એ ઉત્સાહી છે. ઘણા બધા સંવાદ થયા, આનંદ થયો. આપણને વાર્તા યાત્રામાં જોડાવાનો એક અવસર પ્રાપ્ત થયો. સરોજબેનની આ વાર્તા સંગ્રહ એનું શીર્ષક જ વિશેષ. આ કઈ સામાન્ય વાર્તાઓ નહીં, એક વિશેષપણે અભ્યાસ કરવા યોગ્ય અને સાહિત્ય જગતમાં જેની નોંધ લેવાય એવી વાર્તાઓનો સંગ્રહ છે. એટલે એ રીતે પણ વાર્તા વિશેષનો સવિશેષ આ સંવાદ સમારંભ યોજાયો આવકાર્ય છે. એના આનંદને, એના આસ્વાદને અનુભવીને સૌને અભિનંદન આપું છું કે ફરીથી આવો કોઈ વિષય અંતર્ગત ચર્ચાનો કોઈ ઉપક્રમ યોજાય એ આવકાર્ય છે. સૌને અભિનંદન, આભાર. થેન્ક યુ બેન. શીલાબેન બોરસદ કોલેજમાં છે એ મારે કહેવાનું રહી ગયું અને વ્યાસ સાહેબ તો અમારા પ્રિન્સિપાલ એમનાથી પરિચિત છે કે તેઓ આણંદ આર્ટ્સ કોલેજમાં છે અને હમણાં જ એમને સ્વદેશી ઉપર પણ વાત કરવાની બીજી 2 વાર વાતચીત થઈ છે. હવે કઠલાલ કોલેજથી વંદનાબેન પણ આપણા વક્તાશ્રી તરીકે અને સાહેબ વિદ્યાર્થીની છે. તો હું વંદનાબેનને વિનંતી કરું કે તેઓ પોતાનો ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ. મારો અવાજ આવે છે ને? પરમ આદરણીય ગુરુવર શ્રી પરમાર સાહેબના ચરણોમાં વંદન. જેમના થકી અમે અહીં સુધી પહોંચ્યા છીએ એટલે સાહેબ વંદન કરું છું. આદરણીય વ્યાસ સાહેબ અને જેમની પાસે રહીને હું ઘડાઈ છું એવા હું બીજા મારા ગુરુ મારા જીવનના હું માનું જ છું એમને. અને જે સતત જીપીએસસી ની પરીક્ષામાં આમ બોલજો, આમ ન કરાય, આવું કેવી રીતે ચાલશે, મને ઘડી છે એવા નિયતિબેન, મારા પરમ મિત્ર, મોટા બેન સમા, અહીંયા બીજા ઉપસ્થિત જુદા કોલેજમાંથી પધારેલા પ્રાધ્યાપકો, વર્ષાબેન, પરમ મિત્ર જિગ્નેશભાઈ, આપ સૌને વંદન. આ અષ્ટ દિવસીય જે વાર્તા સંવાદની કાર્યશાળા ચાલી અને જે જ્ઞાન ઓમ થયો, ખૂબ આનંદ થયો. લગભગ એકાદ દિવસને બાદ કરતા હું બધા જ વ્યાખ્યાનોમાં જોડાઈ છું અને આજે સવારે તો જિગ્નેશભાઈ એટલો બધો ઉત્સાહ હતો કે ક્લાસરૂમમાં ભણાવતા છોકરાઓને આમ બંદૂકની ગોળીએ કહી દીધેલું કે ફરજિયાત 4 વાગે જોડાવાનું છે, કોણ નથી જોડાતું હું જોવાની છું. અને બધાએ આજનો કાર્યક્રમ, આજનું વ્યાખ્યાન તો માણવાનું જ છે. આજે તો જે છે ને ખરેખર રસથાળ મળવાનો છે અને ખરેખર નિયતિબેનને સાંભળવાની એટલી બધી મજા આવી ને કે સમય ઓછો પડ્યો. આચાર્યશ્રી આ બંને મિત્રો વર્ષાબેન ને જિગ્નેશભાઈ ઘણી જહેમત ઉઠાઈ છે અને ખૂબ સરસ એક કાર્યક્રમ ઘડ્યો છે વિદ્યાર્થી લક્ષી. ભવિષ્યમાં પણ
ઘણાને ઉપયોગી થઈ પડશે. એટલે આ બંને મિત્રોને અભિનંદન. આવા કાર્યક્રમો થતા રહે, અમે એમાં સહભાગી થઈએ એવી આશા સાથે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. આભાર વંદનાબેન. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાંથી રોજ આપણી સાથે જોડાય છે એવા નરેશભાઈ પણ છે, નરેશભાઈ રાવત. નરેશભાઈને વિનંતી કરું કે તેઓ મારે સાંભળતા હોય તો પોતાનો પ્રતિભાવ. નરેશભાઈ પણ આપણે વિસનગર કોલેજના વિદ્યાર્થી છે. આદરણીય ગુરુજી પીડી પરમાર સાહેબ, મારા ગુરુ જેવા જિગ્નેશભાઈ પણ, કારણ કે હું એમએન કોલેજનો જ વિદ્યાર્થી છું અને બીડી સાહેબના સાનિધ્યમાં તો એનએસએસમાં ઘણું બધું કામ પણ કર્યું છે, ઘણું બધું માર્ગદર્શન પણ મેળવ્યું છે અને આજે જે પણ પોસ્ટ ઉપર છીએ એ સાહેબના માર્ગદર્શનથી ઘણું બધું શીખ્યા છીએ. વાર્તા શિબિરમાં ખરેખર બહુ મજા આવી, ઘણું બધું જાણવા પણ મળ્યું છે અને બહુ આનંદ થયો અને બધા વક્તા પણ ખરેખર બહુ સરસ કાર્યક્રમ કર્યો. આપ બધાનો આભાર અને ફરીથી પણ આવું કરતા રહેશો તો ચોક્કસ આપણે બધા સાથે જોડાતા રહીશું. હવે વિદ્યાર્થી પ્રતિનિધિ કોઈ એક બે સ્વેચ્છાએ જો પોતાની વાત રજૂ કરવા માંગતા હોય, કોઈ વિદ્યાર્થી સ્વેચ્છાએ પોતાનું માઇક ચાલુ કરીને બોલી શકે છે. સર હમ તો નહીં બોલેંગે એવું છે? કોઈ પણ એક વિદ્યાર્થી જેને આ વાર્તા સંવાદ કચ્છથી આપણી સાથે જે બહેનો જોડાયા છે તો એમાંથી પણ કોઈ વાત કરે એ અપેક્ષિત છે. બેટા તારો હાથ ઊંચો છે અને તારું માઇક બંધ છે. હા સર, હું કિંજલ સોલંકી બોરસદ કોલેજમાંથી. જ્યારે અમે આ સિલેબસ ચાલુ કર્યો સરોજ પાઠકની વાર્તા, ત્યારે અમે વાર્તાઓ વાંચી પણ બહુ સમજ નથી પડતી, પરંતુ આ ક્લાસમાં જે બધાએ સારી રીતે વાર્તા રજૂ કરી તેથી અમને બધી સમજ પડી અને સારી વાર્તાઓ લાગી. હવે કોઈ પ્રશ્ન નથી, જે પ્રશ્ન હતા એ પૂછ્યા, સારી રીતે સમજાવ્યા, એટલે દરેકનો આભાર માનું છું. બીજું કોઈ? ભુજથી જે બહેનો છે એમાંથી કોઈ હોય તો વાત કરી શકે છે, નહીં તો આપણે પૂર્ણાવતી તરફ જઈએ છીએ. બહુ સમય આજે ઘણો વધુ વીતી ગયો છે. વિદ્યાર્થી મિત્રો અને સૌનો હું અત્રે આભાર માનું છું. જે તમારો સૌથી મોટો પ્રશ્ન છે કે પ્રમાણપત્ર ક્યારે મળશે, તો તમારું પ્રમાણપત્ર તૈયાર થઈ ગયું છે. પ્રમાણપત્ર તમને આજે તો સમજો કે કાલે રવિવાર છે અને 26મી જાન્યુઆરી, 27 તારીખે તમને બધાને પ્રમાણપત્ર વોટ્સએપ ગ્રુપમાં પણ મળશે અને તમને તમારા ઈમેલ આઈડી પણ ઉપર પણ મળશે. દરેક વક્તાઓ જે છે એ વક્તાને પ્રમાણપત્ર અલગથી મળશે, એમને પ્રમાણપત્ર પણ મળશે અને એમને કોલેજની સંસ્થાનો લેટર પણ મળશે અને એ એમને હાર્ડ કોપીમાં પણ સોફ્ટ કોપી અને હાર્ડ કોપીમાં પણ અમે પ્રોવાઈડ કરાવીશું અને આનું પુસ્તક થશે એટલે એની પણ અમે જાણ તમને કરીશું. અને એ પુસ્તક અમે ગ્રુપ જો બંધ કરી દીધું હશે તો અમે તમારા દરેક અધ્યાપકને ઓળખીએ છીએ, દરેક કોલેજ સુધી એ પુસ્તક પહોંચાડાવીશું એની પણ અમે ખાતરી આપીએ છીએ. આ કાર્ય માત્ર ને માત્ર વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને કરવામાં આવ્યું છે, એટલે વિદ્યાર્થી અમારા કેન્દ્રમાં છે. તો વધારે કંઈ નથી કહેતો. સમગ્ર કાર્યક્રમમાં સૌએ મને સાથ અને સહકાર આપ્યો છે. આચાર્યશ્રીએ હું કંઈ પણ જાઉં એ સતત
એમની હાજ હોય એટલે એમનો પણ હું આભાર માનું છું. મારા સાથી બંને મિત્રો વર્ષાબેન, ભાવનાબેન, મારી આમાં હા એમની સતત ભળેલી જ હોય અને એ બંને મિત્રો મારી સાથે છે, એનો મને આનંદ છે અને મને ગર્વ છે. આખા સમગ્ર કાર્યશાળાનો આભાર માટે હું વર્ષાબેનને વિનંતી કરું કે તેઓ આવે અને સમગ્ર કાર્યક્રમનો આભાર વ્યક્ત કરે. વર્ષાબેન. માઇક બંધ છે. માઇક. અત્રે ઉપસ્થિત વક્તા શ્રી નિયતિબેન, મારી કોલેજના આચાર્ય સાહેબ, વ્યાસ સાહેબ, શીલાબેન અને વંદનાબેન, અમારા વિભાગના અધ્યક્ષ એવા કંતિલા હોશિયાર જિગ્નેશભાઈ બહુ ઉત્સાહી છે. એમણે બહુ ઉત્સાહથી આ કાર્યક્રમનું આયોજન કર્યું અને આટલો સરસ કાર્યક્રમ થતો હોય તો ના પાડવાનો કોઈ પ્રશ્ન જ નથી થતો, કેમ કે વિદ્યાર્થીઓ માટે તો આ બહુ જરૂરી જ હતું અને આવી પ્રવૃત્તિમાં રહીએ તો થોડા સાહિત્ય સાથે જોડાયેલા રહેવાય અને લાગે કે આપણે અધ્યાપકો છીએ. તો આવો સરસ કાર્યક્રમ એમણે આયોજિત કર્યો અને અમારા આચાર્ય સાહેબે એક જ વખતના પ્રસ્તાવમાં તો હું બંનેનો આના માટે આભાર માનું છું. જેટલા વક્તાઓ આમાં જોડાયા, ભાવનાબેન છે, જિગ્નેશભાઈ છે, અભિષેકભાઈ આવી નથી શક્યા કોઈ કારણોસર, મયંકભાઈ છે, મનોજભાઈ છે, પ્રવીણભાઈ છે, નીતિનભાઈ, દિનેશ પરમાર અને બીજા જે વક્તાઓ નિયતિબેન છે, આપણા બેન કટલાલ કોલેજની વંદનાબેન છે, બધા જે વક્તાઓ છે, કદાચ કોઈ નામ હું ચૂકી જતી હોઉં તો એ બધા વક્તાઓએ સરસ રીતે પોતાની વિદવત્તાનો અહીંયા પરિચય આપ્યો, મહેનત દેખાય આપણને, સરસ રીતે વાર્તાઓ વિદ્યાર્થીઓ સમક્ષ પૂરી આપી. હું તમામ વક્તાઓનો પણ આભાર માનું છું અને જે કોલેજોના અધ્યાપકો અહીંયા રસ લઈને જોડાયા, આ તો વિદ્યાર્થીલક્ષી સેમિનાર છતાં અધ્યાપકોએ રસ લીધો, સમગ્ર કાર્યક્રમ દરમિયાન સાથે રહ્યા, માર્ગદર્શન આપતા રહ્યા અને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં પૂર્તિ કરી. એમણે વડીલ તરીકેની એમની ફરજ નિભાવીને અમને એક માર્ગદર્શન આપ્યું છે કે અધ્યાપક ગમે તેટલી ઉંમરનો થાય, સાહિત્ય સાથે નિસ્બત કેવી હોવી જોઈએ અને ઉદાહરણ તરફ એમણે પૂરું પાડ્યું છે. તો તમામ વણકર સાહેબ ને, વ્યાસ સાહેબ ને, શીલાબેન બધા તમામ અમારા વડીલ અધ્યાપક ગુરુજનોનો હું આભાર માનું છું. અત્રે જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે એ બધાને આ વાર્તા સંવાદમાંથી ચોક્કસ કંઈક પ્રાપ્ત થયું હશે. કદાચ કશું નહીં તો પરીક્ષામાં એ લોકો સરસ રીતે જવાબ લખી શકશે એવી હું એક આશા રાખું છું કે આ કાર્યક્રમમાં જેવું સડક જોડાયા છે એટલીસ્ટ સરોજબેનને સરસ રીતે વ્યક્ત કરી શકશે, ખોલી શકશે. પરીક્ષામાં એમને હવે પ્રશ્ન નહીં રહે કે મારે શું લખવું આ જવાબમાં. એટલો સરસ આ વાર્તા સંવાદ રહ્યો છે. તો સમગ્ર કાર્યક્રમ દરમિયાન જોડાયેલા તમામ વક્તાઓ, પ્રતિભાગીઓ, આચાર્યશ્રી, જિગ્નેશભાઈ, વિભાગ વતી તથા તમામ ગુરુજનોનો અત્રે હું આભાર માની આપણે આ કાર્યક્રમને સમાપ્ત જાહેર કરીએ. થેન્ક યુ વર્ષાબેન. કોઈ સપોર્ટ, કોઈ એક હાથ ઊંચો છે જેમના ડેશબોર્ડ પર સપોર્ટનું નામ છે, મારા ખ્યાલથી પર બેન સ્ફૂર્તિ. અવાજ બરાબર નથી આવતો. હેલો સર. હેલો. હા, અવાજ આવે છે? આયો. હા સર, હું ગુરુ ગોવિંદ યુનિવર્સિટી વિંઝોલ ડિપાર્ટમેન્ટથી બોલું છું. આ સરોજ પાઠક વાર્તા વિશે બહુ સરસ સમજાવી, બહુ સરસ સમજવા મળ્યું અને સારી રીતે વાર્તાનું આલેખન કર્યું નિયતિબેને. એવું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. વારિયા રાધા. હા, થેન્ક યુ. ઓકે. હવે જિગ્નેશભાઈ પૂરો કરીશું કાર્યક્રમ. સૌનો આભાર. સર ફરી આવું જાય એવું તો સારું રહેશે. ફરી આપણે આ રીતે સંવાદ યોજતા રહીશું. એટલે વિદ્યાર્થીઓને અમુક પ્રોત્સાહન મળે એટલા માટે. માઇક મ્યુટ છે જિગ્નેશભાઈ. સૌનો આભાર. આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ફરી ક્યાંક નવા ઉપક્રમ સાથે ફરી મળીશું. આવજો. ધન્યવાદ. જય હિન્દ. ભારત માતા કી જય. આવજો સર. આવજો મેડમ. આવજો. ઓલ ધ બેસ્ટ. આવજો.